હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ. આપણે કંઈક જનરલ સાયન્સ સામાન્ય વિજ્ઞાનની શરૂઆત કરી દીધી હતી, જેની અંદર આપણે બાયોલોજી એટલે કે જીવ વિજ્ઞાનની શરૂઆત કરી હતી. એ જીવ વિજ્ઞાનની અંદર આપણે ઓલરેડી 4 લેક્ચર જોઈ ગયા છે. એની અંદર આપણે તંત્રોની વાત કરતા હતા. એની અંદર પાચન તંત્ર જોઈ ગયા, શ્વસન તંત્ર જોઈ ગયા, ઉત્સર્જન તંત્ર જોઈ ગયા અને રુધિરાભિસરણ તંત્રનો પાર્ટ 1 જોઈ ગયા છે. તો જો તમે આગળના લેક્ચર ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો, કારણ કે હું જે જીવ વિજ્ઞાન ચલાવું છું, જે બાયોલોજી ચલાવું છું, એ એકબીજા સાથે લિંક કરીને ચલાવું છું. તો આગળના લેક્ચર જોવા ખાસ જરૂરી છે. એની અંદર મેં ઘણી બધી એવી બાબતો ડિસ્કસ કરી છે જે આ લેક્ચરની અંદર એ લિંક થઈને તમને આવશે. અમુક એવા ક્વેશ્ચનો છે જેના જવાબ તમારા સુધી નથી પહોંચ્યા, એ આજના લેક્ચરની અંદર પહોંચી જશે. કારણ કે આજના લેક્ચરની અંદર તમને જે આગળ મેં બધી વસ્તુઓ ચલાવી હતી પાચન તંત્રની, એના પછી મેં બીજી વાત કરી હતી શ્વસન તંત્રની, પછી ઉત્સર્જન તંત્રની વાત કરી હતી. તો એ બધી વસ્તુ આજના લેક્ચરની અંદર ભેગી થઈ જશે. ભેગી થઈ જશે એનો મતલબ શું કે લિંક થઈ જશે. તમારા માઇન્ડની અંદર અમુક એવા ક્વેશ્ચનો ઉદ્ભવતા હશે, જેમ કે ઘણા બધા લોકોએ મને ક્વેશ્ચન પૂછ્યો કે સર આપણા શરીરની અંદર લોહી કઈ રીતના બને છે. તો એનો જવાબ છે એ પાર્ટ 1 ની અંદર આપી દીધો કે ભાઈ રક્તકણો છે, શ્વેતકણો છે, ત્રાક કણો છે, એ કઈ રીતના આપણા શરીરની અંદર ઉદ્ભવે છે. એની અંદર પછી મેં રુધિર રસની પણ વાત કરી હતી કે ભાઈ રુધિર રસ હોય છે એની અંદર શું હોય છે અને રુધિર રસમાં પાણી ક્યાંથી આવે છે, એ બધી વસ્તુ પણ આપણે ડિસ્કશન કરી ગયા છે. તો હું જે જીવ વિજ્ઞાન ચલાવું છું તો બેટર છે કે તમે પહેલા લેક્ચરથી સ્ટાર્ટ કરીને બધું સ્ટેપ બાય સ્ટેપ જોશો તો તમારા માઇન્ડની અંદર અમુક એવા આપણા શરીરને લઈને ઉદ્ભવતા ક્વેશ્ચનો હશે એ સોલ્વ થઈ જશે. જો હું જીવ વિજ્ઞાન ચલાવું છું પણ અમુક એવી વસ્તુઓ છે જે તમારે રિયલમાં સમજવી જરૂરી છે. અહીંયા જીવ વિજ્ઞાનમાં આપણે આપણા શરીરની વાતો કરીએ છીએ, આપણા શરીરને ભણીએ છીએ અને કદાચ એક્ઝામમાં કામમાં ન આવે પણ તમારા શરીરને ભણવું એટલું ઇમ્પોર્ટન્ટ છે કે આપણા શરીરની અંદર એવી તો કઈ સિસ્ટમ ગોઠવાયેલી છે જે આ બધું કામ કરે છે, આ બધી વસ્તુ જાણવી જરૂરી છે. બસ થિયરી ખાલી વાંચીને તમે એક્ઝામ પાસ કરી લો એ કોઈ મહત્વ નથી. મારી એ રીત પણ નથી કે એ રીતના હું ભણાવું તમને. પ્રોપરલી આપણા શરીરમાં શું થઈ રહ્યું છે, કયો અંગ શું કામ કરે છે, કઈ રીતના આખી પદ્ધતિ છે એ જાણવી જરૂરી છે. હું એમ આખું હાઈ લેવલ બાયોલોજી નથી ચલાવવાનો, આખું બંધારણ નથી ચલાવવાનો, પણ એનું કાર્ય છે એ પ્રોપરલી તમને ખબર હોવી જોઈએ, જેથી ભવિષ્યમાં આ વસ્તુ તમે ક્યારેય પણ ભૂલી ના શકો. હવે તો ડિજિટલ બોર્ડનો જમાનો આવી ગયો છે, તો ડિજિટલી હું તમને ઘણી બધી આકૃતિમાં બધી વસ્તુઓ સમજાવી શકું છું. તો મારી આ સિરીઝ જોયા પછી તમારા માઇન્ડની અંદર 100% કોઈ પણ ક્વેશ્ચન રહેવાનો નથી. ઓકે, તો રુધિરાભિસરણ તંત્રનો આપણે પાર્ટ 1 જોઈ ગયા છે, જેની અંદર રુધિર એટલે કે લોહીની ડીપમાં વાત કરેલી છે. તો એ લેક્ચર તો ખાસ કરીને જોઈ લેજો. એની અંદર આપણે લોહીની અંદર રક્તકણો, શ્વેતકણો, ત્રાક કણો શું છે, એમના કાર્યો શું છે એ આપણે જોઈ ગયા. રુધિર રસ શું છે, એની અંદર શું હોય છે એ પણ આપણે જોઈ ગયા. બ્લડ ગ્રુપ પીએચ પ્લસ પીએચ માઇનસ RH પ્લસ RH માઇનસ શું છે એ પણ આપણે જોઈ ગયા છે. તો એ બધી વસ્તુઓ તમે પાર્ટ 1 ની અંદર તમને મળી જશે. તો રુધિર તમે પહેલા જે રુધિરનો જે લેક્ચર છે આનો પાર્ટ 1 છે, એટલે કે લેક્ચર નંબર 4 છે, એ ખાસ કરીને તમે જોઈ લેજો. ઓકે, તો આ રુધિરાભિસરણ તંત્રનો પાર્ટ 2 છે, જેની અંદર આ તંત્ર છે એને આપણે પૂરું કરી દઈશું. આજના લેક્ચરમાં આપણે હૃદયને ભણવાનું છે, જે રુધિરાભિસરણ તંત્રનો મેઇન પાર્ટ છે. આપણા શરીરની અંદર જે બોડીની અંદર જે લોહી છે, રુધિર છે, એ સર્ક્યુલેટ થાય છે ઉપરથી નીચે સુધી. એના માટે કોણ જવાબદાર છે? તો હૃદય, આપણું હાર્ટ જવાબદાર છે, જે આપણા શરીરમાં પંપની જેમ કાર્ય કરે છે. અને એના લીધે જ આપણા શરીરની અંદર જે બોડીની અંદર જે રુધિર છે એ ઉપરથી નીચે ફર્યા કરે છે. ડીપમાં આપણે હૃદયને ભણવાનું છે કે કઈ રીતના એકચ્યુઅલી એનું કાર્ય હોય છે. તો શરૂઆત કરીએ છીએ. હવે આ લેક્ચરની શરૂઆત કર્યા પહેલા આગળ મેં લેક્ચરની અંદર જે વસ્તુ કીધી છે એનો જે સાર છે એ હું તમને સમજાવી દઉં અને એને આજના લેક્ચર સાથે આપણે લિંક કરી દઈશું. જો સૌથી પહેલું મેં તમને પાચન તંત્ર ચલાવ્યું હતું. પાચન તંત્રની અંદર કીધું હતું કે મેં કંઈક ખોરાક ખાઈએ છે, એના પછી જઠરમાં જાય છે, જઠરમાં એનું વલોવણ થાય છે, એના પછી નાના આંતરડામાં થાય છે અને નાના આંતરડામાં ઓકે એનું મેઇન પાર્ટ છે. પાચન તંત્રનો મેઇન પાર્ટ કયું છે? નાનું આંતરડું છે. કારણ કે નાનું આંતરડું શું કરે છે? આપણે જે ખોરાક ખાઈએ છીએ એના જે પોષક દ્રવ્યો છે એનું શોષણ કરે છે અને પોષક દ્રવ્યોનું શોષણ કરીને શેમાં ભેળવી દે છે? તો રુધિરની અંદર ભેળવી દેશે. તો હવે યાદ રાખવાનું કે આપણે જે ખોરાક ખાઈએ છીએ એમાં જે પોષક દ્રવ્યો રહેલા છે, જેમ કે કાર્બોદિત છે, ચરબી છે, પછી અમુક મિનરલ્સ છે, વિટામિન્સ છે, એ બધા હવે ક્યાં આવી ગયા છે? તો રુધિરની અંદર આવી ગયા છે. અને એ કામ કોણ કરશે? તો એ કામ કરશે નાનું આંતરડું.
હવે જે આપણે પાણી પીએ છીએ, ખોરાકની વાત થઈ ગઈ, હવે આપણે જે પાણી પીએ છીએ એ પણ ક્યાં જાય છે? તો એ પણ આ જ રસ્તો અપનાવે છે. પરંતુ પાણીનું શોષણ કોણ કરે છે? તો આ મોટું આંતરડું કરે છે. અને મોટું આંતરડું પાણીનું શોષણ કરીને એને ક્યાં ભેળવી દે છે? તો એને પણ રુધિરની અંદર જ ભેળવી દે છે. શેમાં? રુધિરની અંદર જ ભેળવી દે છે. હવે જો કઈ રીતના આખી પ્રોસેસ હોય છે, તો આ જે નાનું આંતરડું અને મોટા આંતરડાના જે સ્કિન છે એટલે કે અંદરની તરફ શું આવેલા છે? રસાંકુરો આવેલા છે આ રીતના. ઓકે, તો એ શું કરશે? તો નાનો આંતરડામાં જે રસાંકુરો હશે એ પોષક દ્રવ્યોનું શોષણ કરી દેશે અને મોટા આંતરડામાં જે રસાંકુરો આવેલા હશે એ પાણીનું શોષણ કરી દેશે. પોષક દ્રવ્યો પણ હવે ક્યાં આવી ગયા છે? રુધિરની અંદર આવી ગયા છે. અને પાણી છે એ પણ ક્યાં આવી ગયું છે? રુધિરની અંદર આવી ગયું છે. ક્લિયર? હવે રુધિરની અંદર શું છે? તો આપણે પીધેલું પાણી પણ છે. રુધિરની અંદર શું છે? આપણે જે ખોરાક ખાધો છે એના પોષક દ્રવ્યો પણ છે. ક્લિયર? હવે પોષક દ્રવ્યો શું થશે? તો પોષક દ્રવ્યો છે એ આપણા આખા શરીરની બોડીમાં, ઓકે, જ્યાં સેલ હશે, સેલ એટલે કે જ્યાં કોષ હશે ત્યાં જતા રહેશે. તો હવે જે આપણે પોષક દ્રવ્યો ખાધા એ આખા શરીરની અંદર ફેલાશે. શેના મારફતે ફેલાશે? તો રુધિરના મારફતે ફેલાશે. કારણ કે એક જ એવું વસ્તુ છે રુધિર, જે આપણા આખા શરીરની અંદર ફરે છે. તો રુધિર છે એ રુધિરમાં રહેલા જે પોષક દ્રવ્યો છે એ આપણા આખા શરીરમાં જે કોષો છે એ કોષોને મળી જશે. ક્લિયર? તો આપણે ખાધેલા જે પોષક દ્રવ્યો છે એ ક્યાં જતા રહ્યા? આપણા શરીરની જે અંદર આખા શરીરમાં જે કોષો છે નાના નાના એ કોષોની અંદર ગ્લુકોઝ સ્વરૂપે આવી ગયા. ક્લિયર? ઓકે, પાણીનું શું થયું? તો પાણી આપણે જે પીધું એ રુધિરની અંદર ભળી ગયું. હવે પાણી પીધું એ શેની અંદર આવી ગયું? તો રુધિર રસની અંદર આવી ગયું. હવે પાર્ટ 1 ની અંદર મેં તમને કીધું હતું કે બે વસ્તુ હોય, રુધિર કણો હોય અને રુધિર રસ હોય. રુધિર રસ છે એ રુધિરનો 55% ભાગ ધરાવે છે, જે યલો કલરનું હોય છે. મેં તમને કીધું હતું ને, તો એમાં 90 થી લઈને 95% તો શું હોય છે? પાણી જ હોય છે. અને એ પાણી ક્યાંથી આવ્યું? તો આ મોટા આંતરડામાંથી રુધિરની અંદર ઠાલવ્યું. એ રુધિરની અંદર ઠાલવ્યું એ જ પાણીની વાત થાય છે. ક્લિયર? ચલો, એના પછી આપણે બીજું કયું તંત્ર જોયું હતું? તો બીજું તંત્ર જોયું હતું આપણે ઉત્સર્જન તંત્ર. તો ઉત્સર્જન તંત્રની અંદર મેં તમને શું કીધું હતું? કે લીવર છે એ લીવર દ્વારા અમુક એવા ઝેરી દ્રવ્યો છે એનું શોષણ કરી દેવામાં આવે છે. અથવા તો આપણે કંઈક ખાઈએ છીએ તો એ બધા ઝેરી દ્રવ્યો છે એ ઝેરી દ્રવ્યોનું શોષણ થઈને એ રુધિરની અંદર ભળી જાય છે. તો ઝેરી દ્રવ્યો છે એનું પણ શું થાય છે? ઓકે, લીવર છે, લીવર, ઓકે, જે યકૃત છે એ શું કરે છે? આપણે કંઈક ખોરાક ખાઈએ છીએ અથવા તો કંઈ આપણે પીણું પીએ છીએ, જેમ કે કોઈ નશીલો પદાર્થ ખાઈએ છીએ અથવા આલ્કોહોલિક પદાર્થ પીએ છીએ, તો એમાં જે ઝેરી દ્રવ્યો છે એ લીવર શોષી લેશે અને એ શું કરી દેશે? એ પણ રુધિરની અંદર ભેળવી દેશે. એ પણ શું કરશે? રુધિરની અંદર ભેળવી દેશે. હવે રુધિરની અંદર શું આવી ગયું? ઝેરી દ્રવ્યો આવી ગયા. હવે એ રુધિર ક્યાં જશે? કિડનીની અંદર જશે. ક્યાં જશે? કિડનીની અંદર જશે, જેને મૂત્રપિંડ કહેવામાં આવે છે. અને કિડની શું કરશે? તો કિડની છે એ રુધિરના ગાળણની ક્રિયા કરશે, એટલે કે શુદ્ધ રુધિર કરશે. ઓકે, શુદ્ધ રુધિરની પ્રક્રિયા કરશે અને આ જે કહેવાય કે જે ઝેરી દ્રવ્યો છે એને અલગ કરશે અને એ પછી મૂત્રવાહિની દ્વારા મૂત્રાશયની અંદર ભેગા થશે અને મૂત્ર માર્ગ દ્વારા બહાર નીકળી જશે. તો આપણા શરીરની અંદર ઝેરી દ્રવ્યો છે એનો નિકાલ કઈ રીતના થયો? ખબર પડી ગઈ. લીવર દ્વારા એ ઝેરી દ્રવ્યોને શોષવામાં આવ્યો અને શોષીને એને રુધિરમાં ભેળવી નાખ્યું. રુધિર ક્યાં ગયું? તો રુધિર ફરતું કિડનીમાં ગયું. કિડનીમાં શું થયું? તો રુધિરમાંથી આ બધા જે ઝેરી દ્રવ્યો છે જે લીવર દ્વારા શોષવામાં આવેલા છે એ દૂર થયા અને એ મૂત્રવાહિની દ્વારા મૂત્રમાંથી એ બહાર નીકળી ગયા. ક્લિયર? તો આ આપણું બીજું જોયું હતું ઉત્સર્જન તંત્ર. તો આ વસ્તુ ખબર પડી ગઈ કે કઈ રીતના ઝેરી દ્રવ્યો છે એ બહાર નીકળે છે. એના પછી આપણે જોયું હતું શ્વસન તંત્ર. શ્વસન તંત્રની અંદર મેં શું કીધું હતું કે ઓક્સિજન છે એ આપણે નાક દ્વારા લઈએ છીએ. નાક દ્વારા લઈએ છીએ. અહીંયાથી ક્યાં જશે? શ્વાસ નળીમાં, શ્વાસ વાહિનીમાં જશે. શ્વાસ વાહિની છે એ બે રીતના, ઓકે, બે ફાટામાં વેચાઈ જશે. શ્વાસ વાહિની છે એની અંદર વેચાઈ જશે. શ્વાસ નળી એ શ્વાસ વાહિનીમાં વેચાઈ જશે. એના પછી એ આગળ જતા ઘણા બધા ફાટાની અંદર વેચાઈ જશે અને છેલ્લે શું રહેલા છે? તો છેલ્લે રહેલા છે વાયુ કોષો. ઓકે, આ રીતના કોથળી આકારના રહેલા છે. તમે જોશો તો અહીંયા ધ્યાનથી જોશો તો અહીંયા એન્ડમાં શું રહેલું છે? આ રીતના કોથળી આકારનો ભાગ રહેલો છે, જેને શું કહેવામાં આવે છે? વાયુ કોષો કહેવામાં આવે છે. તો હવે આપણે જે શ્વાસ લીધેલો જે ઓક્સિજન છે એ ક્યાં આવી ગયો છે? તો વાયુ કોષોની અંદર આવી ગયો છે. હવે આટલે સુધી યાદ રાખજો. ઓકે, અહીંયાથી આજના લેક્ચરમાં આપણે આગળ જવાનું છે કે આ ઓક્સિજન આપણે લીધો છે એ વાયુ કોષોની અંદર આવી ગયો. એ વાયુ કોષોથી આપણા શરીરની અંદર કઈ રીતના જશે અને કઈ રીતના કાર્બન ડાયોક્સાઇડ પાછો આવશે અને આપણે ઉચ્છ્વાસમાં બહાર કાઢીશું, એ આજના લેક્ચરની અંદર મેઇન ટોપિક છે, એ આપણે ભણવાનું છે. હવે મેં તમને કીધું હતું લાસ્ટ લેક્ચરની અંદર કે આપણે જે ઓક્સિજન લઈએ છીએ એ ઓક્સિજન આપણા શરીરની અંદર કઈ રીતના પ્રસરે છે? તો મેં તમને કીધું હતું રક્તકણો.
તો આપણા બોડીની અંદર પાર્ટ 1 ન જોયો હોય તો જોઈ લેજો. તો પાર્ટ 1 ની અંદર રુધિરની અંદર મેં તમને કીધું હતું કે આ જે યલો કલરનું દેખાય છે લિક્વિડ, તો આને કહેવામાં આવે છે રુધિર રસ. શું કહેવામાં આવે છે? રુધિર રસ કહેવામાં આવે છે, જેમાં 90 થી લઈને 95% શું હોય છે? તો પાણી હોય છે. એના પછી એ જે તમને લાલ કલરના દેખાય છે એને કહેવામાં આવે છે રક્તકણો. રક્તકણોનું કામ શું? તો ઓક્સિજનને આપણા બોડીની અંદર ફેલાવવું. રક્તકણો કેમ લાલ દેખાય છે? કારણ કે રક્તકણ ઉપર હિમોગ્લોબિન નામનું પ્રોટીન આવેલું હોય છે અને એ હિમોગ્લોબિન છે એ આયનયુક્ત હોય છે. એ આયનયુક્ત હોય છે એટલા માટે અહીંયાથી જે ઓક્સિજન આવે છે એ ઓક્સિજનને કોણ શોષી લેશે? તો આ રક્તકણો છે એ શોષી લેશે. એટલે કે રક્તકણોની અંદર જે હિમોગ્લોબિન છે એ શોષી લેશે. અને રક્તકણ છે એટલે કે આ લોહી છે એ આખા શરીરની અંદર ફરશે અને આખા શરીરની અંદર જે કોષો છે એને ઓક્સિજન પ્રોવાઈડ કરશે. ક્લિયર? તો આખા શરીરમાં જે રક્તકણો છે એ શું કરશે? તો ઓક્સિજનને બધા કોષો સુધી પહોંચાડવાનું કામ કરશે. એના પછી કાર્બન ડાયોક્સાઇડ બનશે. કાર્બન ડાયોક્સાઇડ કઈ રીતના બનશે હું હમણાં તમને સમજાવું છું. મેં આગળ પણ તમને સમજાવેલું છે. શેની અંદર સમજાવેલું છે? યસ, શ્વસન તંત્રમાં પણ સમજાવેલું છે કે જે ઓક્સિજન લઈએ છીએ એનું કાર્બન ડાયોક્સાઇડ કઈ રીતના બને છે? તો કોષ છે એ કોષની અંદર ગ્લુકોઝ આવી ગયું છે. ગ્લુકોઝ ક્યાંથી આવે? મેં તમને કીધું ને કે અહીંયાથી જે પોષક દ્રવ્યો છે એ પોષક દ્રવ્ય બીજું કઈ જ નહીં, ગ્લુકોઝ છે. તો ગ્લુકોઝ છે એ બધા કોષની અંદર આવી ગયું છે રુધિર મારફતે. હવે જેવો એને ઓક્સિજન મળશે, જેવું એનું ઓક્સિડેશન થશે એટલે કે ઓક્સિજન મળશે એટલે કે કાર્બન ડાયોક્સાઇડ દૂર થશે. સાથે સાથે એટીપી બનશે. એટીપી એટલે શું? ઉર્જા બનશે. જે આના માટે તો આપણે ખોરાક ખાઈએ છીએ. ઓકે, આ ઉર્જા માટે તો આપણે ખોરાક ખાઈએ છીએ. તો એટીપી બનશે એટલે કે એટીપી સ્વરૂપે શું બનશે? આપણા શરીરમાં ઉર્જા બનશે અને સાથે સાથે પાણી પણ દૂર થશે. તો પાણી, CO2 અને એટીપી ત્રણ રિલીઝ થશે. ક્યારે? જ્યારે ગ્લુકોઝને આ આપણે શ્વાસમાં લીધેલું ઓક્સિજન મળશે ત્યારે. ખ્યાલ આવે છે ને? ધીમે ધીમે તમને ખ્યાલ આવતો જશે કે આ બધી વસ્તુ એકબીજા સાથે કઈ રીતના લિંક છે. ક્લિયર? પછી શ્વેત કણોનું કામ શું? તો આપણા શરીરની અંદર કોઈ વાયરસ છે, બેક્ટેરિયા ઘૂસી ગયા હોય તો એની સાથે લડવાનું કામ કરે છે. અને એ તમને સ્ટાર આકારના ઓકે તમને દેખાય છે, આ છે ત્રાક કણો. અને ત્રાક કણોનું કામ શું? તો આપણા શરીરની અંદર જે રુધિર જામી જવાની ક્રિયા છે એની સાથે સંકળાયેલું છે. અહીંયા મને કંઈક વાગે છે તો થોડા સમય પછી એ રુધિર લોહી આવતું બંધ થઈ જાય છે. એ કોને આભારી છે? તો આજે કહેવાય કે ત્રાક કણો છે, જેને પેટલેટ્સ કહેવામાં આવે છે, આપણે કાઉન્ટ પણ કહેતા હોઈએ છીએ, તો એને આભારી છે. ક્લિયર? તો આ વસ્તુ તમને આગળની જે રિવાઇઝ છે એ રિવાઇઝ કરાવી દીધી. હવે આજનો લેક્ચર ભણશો તો તમને મજા આવી જશે. હવે એટલું યાદ રાખજો કે આ વાયુ કોષો છે, આ વાયુ કોષોમાં અત્યારે ઓક્સિજન આવી ગયું છે જે આપણે શ્વાસ દ્વારા લીધું છે. ઓકે, હવે અહીંયાથી આપણે આગળ વધીએ છીએ અને જોઈએ કે ભાઈ હૃદય છે એ હૃદયનું કામ શું છે અને હૃદયને આપણે આજના લેક્ચરમાં ડીપમાં ભણવાનું છે. ઓકે, ચલો. સૌથી પહેલા આ થોડી વિચિત્ર ઇમેજ મૂકી છે પણ જાણવા માટે મેં અહીંયા મૂકેલી છે. જો તો આપણું ફેફસું છે અહીંયા, ઓકે, અને મારું હૃદય ક્યાં છે? અહીંયા. તો આ જે ઇમેજ છે એટલા માટે મૂકી છે કે તમે ફેફસું અને હૃદય છે એનું સ્થાન પ્રોપરલી જાણી શકો. તો આ આપણું ફેફસું છે અને આ ફેફસાના તમને ડાબી બાજુએ તમને આ રીતના હૃદય જોવા મળશે. એટલા જ માટે મેં તમને કીધું હતું ને કે ફેફસામાં જે ડાબી બાજુનું ફેફસું છે એ થોડું સંકોચાઈ ગયેલું છે. કેમ? કારણ કે આ જે હૃદય છે એ હૃદયને થોડી જગ્યા જોઈએ એટલા માટે આ જે ડાબી બાજુનું ફેફસું છે એ થોડું સંકોચાઈ ગયેલું છે. ક્લિયર? તો આવી કંઈક સ્થાન આ એટલા માટે ઇમેજ મૂકી છે કે તમે સ્થાન પ્રોપરલી સમજી લેજો કે ફેફસું અને જે હૃદય છે એનું સ્થાન કઈ રીતના હોય છે આપણા શરીરમાં. તો આપણા શરીરમાં જો કે આ મારું ફેફસું છે, ઓકે, આ આંતરડીઓની પાછળ મારું ફેફસું છે અને એની સેજ પાછળ આ રીતના મારું હૃદય આવેલું છે. કઈ બાજુ? ડાબી બાજુ. આમ જોવા જઈએ તો સેન્ટરમાં જ છે. આમ જોવા જોઈએ તો આપણા શરીરના સેન્ટરની અંદર જ છે પણ મોટો એવો ભાગ છે એ ડાબી બાજુ છે. એટલા માટે આપણે કહેતા આવીએ છીએ કે હૃદય છે એ કઈ બાજુ હોય છે? ડાબી બાજુ હોય છે. ક્લિયર? અને આ ખાલી પ્રોપરલી સ્થાન તમે યાદ રાખજો. હવે ફેફસા અને આ જે કહેવાય કે હૃદય છે એ બંને વચ્ચેનો સંબંધ શું છે એ હવે આપણે સમજવાનો છે. એ હવે અમે આકૃતિ દ્વારા સમજીશું. હવે ધ્યાનથી સમજો. આપણે શું કર્યું? ઓકે, સૌથી પહેલા તો હું તમારા માઇન્ડની અંદર અમુક કન્ફ્યુઝન છે એ દૂર કરી દઉં. આપણા શરીરની અંદર રુધિરને ગાળવાની પ્રક્રિયા કોણ કરે છે? તો કિડની આવશે. રુધિરને ગાળવાની પ્રક્રિયા કોણ કરે છે? તો કિડની કરે છે. ક્લિયર છે? બીજી વસ્તુ કે આપણા શરીરની અંદર જે ઝેરી દ્રવ્યો છે એ ઝેરી દ્રવ્યોને અલગ કરવાની ક્રિયા કોણ કરે છે? કિડની કરે છે. આપણા શરીરની અંદર મૂત્ર બનાવવાની ક્રિયા કોણ કરે છે? કિડની કરે છે. ક્લિયર? આ ત્રણ વાક્યો બધા સાચા છે. આઈ હોપ સો તમને ખબર હશે. ઓકે, પરંતુ આપણા શરીરમાં
ઓક્સિજન દ્વારા રુધિરને શુદ્ધ કરવાની ક્રિયા કોણ કરે છે? તો આન્સર આવશે ફેફસું. ફરીથી રિપીટ કરું છું, આપણા શરીરમાં ઓક્સિજન દ્વારા રુધિરને શુદ્ધ કરવાની ક્રિયા કોણ કરે છે? તો આન્સર આવશે ફેફસું. તો ફેફસું છે એનું કાર્ય બહુ મેઇન છે કે આપણા શરીરમાં જે ઓક્સિજન છે, રુધિરમાં ઓક્સિજન ભેળવવાનું કામ કોણ કરશે? રુધિરની અંદર ઓક્સિજન ભેળવવાનું કામ કોણ કરશે? તો આ ફેફસું કરશે. સાહેબ હૃદયનું કામ શું? હૃદયનું કામ એટલું જ છે પંપ જેવું કે અહીંયા ઓક્સિજન વાળું રુધિર આવ્યું ફેફસામાંથી, તો એને બીજા અંગોની અંદર ફેરવશે, શરીરના બીજા અંગોની અંદર જવા દેશે, અને અંગોમાંથી જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ રુધિરમાં ભળ્યો એને ફરીથી અહીંયા ક્યાં આવશે? હાજરી તો ક્યાં પુરાવી પડે? હૃદયની અંદર પુરાવી જ પડે. યાદ રાખજો, ફેફસું છે એ ફેફસું ડાયરેક્ટ શુદ્ધ રુધિર છે એ અંગોને નથી પહોંચાડતું. શુદ્ધ રુધિર કોને આપશે? હૃદયને આપશે. શુદ્ધ રુધિર કોને આપશે? હૃદયને આપશે. અને કાર્બન ડાયોક્સાઇડ રુધિર એ પણ હૃદય જ આપશે ફેફસાને. તો આટલું વસ્તુ યાદ રાખજો કે હૃદય છે ને એ કહેવાય જંકશન, કહી શકો કે આપણા શરીરનું જંકશન છે, જ્યાંથી રુધિર એક વખત તો આવશે જ, ડાયરેક્ટ ક્યારે પણ રુધિર છે એ ફેફસામાં નહીં જાય. જો ઓક્સિજન વાળું રુધિર છે ફેફસામાંથી આવ્યું તો પહેલા ક્યાં આવશે? હૃદયની અંદર આવશે, અને હૃદયમાંથી જ એ ક્યાં જશે? તો શરીરના અંગોમાં જશે. આ લાલ કલર એટલો સમજી લેવાનું કે શુદ્ધ રુધિર. શુદ્ધ રુધિર એ લાલ કલરથી બતાવેલું હશે, અને અશુદ્ધ રુધિર હશે આ રીતના કહેવાય કે ભૂખરા રંગથી બતાવેલું હશે. તો શુદ્ધ રુધિર છે એ હૃદયમાં તો પહેલા આવશે, ફેફસામાંથી હૃદયમાં આવશે, અને પછી હૃદયમાંથી આખા અંગોમાં જશે. અંગોમાં ગયા પછી એ શું થઈ જશે? અશુદ્ધ થઈ જશે. અશુદ્ધ કઈ રીતના થાય છે? કારણ કે અંગોમાં શું એટલે કે કોષોમાં જાય છે આ રુધિર, અને કોષોમાં ગ્લુકોઝ રહેલો છે, અને એ ગ્લુકોઝ છે એને ઓક્સિજન મળતા, યા ઓક્સિજન મળતા એ શું કરશે? ઉર્જા રિલીઝ કરશે, કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ કરશે, અને પાણી રિલીઝ કરશે. ઉર્જા આપણના શરીરને મળી જશે, ક્લિયર, તાકાત મળી જશે. પાણી ક્યાં જતું રહેશે? રુધિરમાં જતું રહેશે. અને જે કાર્બન ડાયોક્સાઇડ છે એ કાર્બન ડાયોક્સાઇડ પાછું આવશે. પાછું આવીને ક્યાં જશે? પહેલા તો હાજરી ક્યાં પુરાવી પડે? તો હૃદયની અંદર હાજરી પુરાવી જ પડે, અને પછી હૃદયમાંથી એ ક્યાં જશે? ફરીથી ફેફસામાં જશે, અને ફેફસામાં ઉચ્છ્વાસ દ્વારા CO2 છે એ બહાર જતું રહેશે. આ પ્રક્રિયા ખ્યાલ આવી ગઈ? આઈ હોપ સો. બહુ સિમ્પલ છે, ખ્યાલ આવી ગઈ હશે. તો એટલું યાદ રાખવાનું કે આ જે હૃદય છે આપણું એ જંકશન છે. એ શું છે? જંકશન છે, એટલે કે એની અંદર હાજરી પુરાવી જ પડે. તો જો ઓક્સિજન વાળું રુધિર હૃદય તરફ જવું હોય તો એ વચ્ચે હૃદય તો આવશે ડાયરેક્ટ ફેફસામાંથી, ઓક્સિજન વાળું રુધિર અંગોમાં જશે નહીં. ક્યાં આવશે? પંપ થવા માટે. પંપની તો જરૂર પડે ને. આપણે પાણી છે એ સમજી લો ત્રીજા માળ કે ચોથા માળ ચડાવવું હોય તો એમાં પંપ તો મૂકવો જ પડે ને. તો આ બસ સમજી લો કે પંપ છે. ઓકે, ધબકારો છે, પંપ છે. ક્લિયર? ચલો, તો હૃદયનું કામ તમને ખબર પડી ગયું. મતલબ કે અહીંયા ફેફસા અને હૃદય છે આ બંને વચ્ચેનો રિલેશન તમને ખબર પડી ગયો હશે. ક્લિયર? તો ફરીથી એક વખત જો સિમ્પલ ભાષામાં હું તમને સમજાવી દઉં છું કે આપણે શ્વાસ લીધો એના પછી આ શ્વાસ નળી છે, આ શ્વાસ વાહિની છે. શ્વાસ વાહિની ઘણા બધા પાર્ટની અંદર ડિવાઈડ થઈ જશે. હવે અહીંયા શું આવેલું છે? તો વાયુ કોષો આવેલા છે આવા. હવે ધ્યાનથી સમજો. હવે મેં તમને કીધું હતું કે જે ઓક્સિજન છે એ ક્યાં આવી ગયું? વાયુ કોષોની અંદર આવી ગયું. ઓકે, અહીંયા એન્ડમાં શું આવેલું છે? તો એન્ડમાં આવેલું છે વાયુ કોષો. એને ઝૂમ કરીને મેં અહીંયા બતાવેલું છે. હવે વાયુ કોષો ઉપર તમે ધ્યાનથી જોશો ને તો એમાં બે રંગની પાઇપો દેખાશે. એક લાલ રંગની પાઇપ છે અને બીજી કઈ છે? તો એક બ્લુ રંગની પાઇપ છે. બે રંગની પાઇપ દેખાય છે, એક લાલ રંગની છે અને એક બ્લુ રંગની છે. લાલ રંગની પાઇપનો મતલબ શું થાય? ધમની થશે. અને જે બ્લુ રંગની છે, ભૂરા રંગની છે, એને શિરા કહીશું. લાલ રંગની હોય એટલે સમજી લેવાનું કે એની અંદર શુદ્ધ રુધિર હોય. ભૂરા રંગની હોય એટલે સમજી લેવાનું એની અંદર અશુદ્ધ રુધિર હોય. હવે શુદ્ધ રુધિર અને અશુદ્ધ રુધિરનો મતલબ બીજો ના કાઢતા. શુદ્ધ રુધિર એટલે ઓક્સિજન વાળું રુધિર, અશુદ્ધ રુધિર એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર. ક્લિયર? ચલો, હવે વાયુ કોષોની અંદર આ નળીમાંથી વાયુ કોષોની અંદર શું આવી ગયું? તો ઓક્સિજન આવી ગયું. હવે એ ઓક્સિજન આ લાલ દેખાય છે પાઇપ એની અંદરથી જશે. આ લાલ પાઇપ છે એની અંદરથી જશે. સમજી ગયા? લાલ એટલે સમજી લો કે ઓક્સિજન વાળું રુધિર. તો ઓક્સિજન વાળું રુધિર છે એ આ વાયુ કોષોમાંથી આ નળીની અંદર આવી ગયું. આ નળીની અંદર આવી ગયું, નળીની અંદર આવી ગયું, નળીની અંદર આવી ગયું. આ એ જ નળી છે. ઓકે, આ શું છે? ઓક્સિજન વાળું રુધિર છે. આ એ જ નળી છે. અને ક્યાં ગયું? તો અહીંયા હૃદયની અંદર ગયું. ક્લિયર? ચલો, હવે અહીંયાથી કયું મોકલ્યું? તો અહીંયા હૃદયમાં જે અંગોમાંથી પાછું આવેલું કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર છે એ ક્યાં ગયું?
તો હૃદયમાં આવ્યું, હૃદયમાં હાજરી પુરાઈને ક્યાં ગયું? તો ફેફસાની અંદર ગયું. તો ફેફસાની અંદર ક્યાં જશે? તો ફેફસાની અંદર આવ્યું તો એ અહીંયાથી આવ્યું, દેખાય છે આ પાઇપ, ત્યાંથી કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર આવ્યું, ક્યાં ગયું? તો આ વાયુકોષ્ઠોમાં ગયું, અને વાયુકોષ્ઠોમાંથી પાછું ક્યાં ગયું? તો આ શ્વાસ વાહિનીમાં ગયું, શ્વાસ વાહિનીમાંથી ક્યાં ગયું? શ્વાસ નળીમાં ગયું, અને શ્વાસ નળીમાંથી પાછું ક્યાં જતું રહ્યું? તો અહીંયાથી CO2 છે એ બહાર નીકળી ગયું. ખ્યાલ આવ્યો? તો આખી પ્રોસેસ આપણા શરીરની અંદર કઈ રીતના થાય છે, કઈ રીતના એકબીજા સાથે લિંક હોય છે. ખ્યાલ આવી ગયો? ઓકે, હવે સાહેબ મને અહીંયા સમજાવો કે અહીંયા શું થાય છે. મતલબ કે ઓક્સિજન વાળું રુધિર છે એ આપણા શરીરની અંદર ઘૂસી ગયું, હૃદય છે એ હૃદયે અંગો તરફ એને પંપ કણ કરી નાખ્યું, પરંતુ અંગોની અંદર એવું તો શું થાય છે કે આ ઓક્સિજનનું કાર્બન ડાયોક્સાઇડ બની જાય છે. ઓકે, એ તો સમજાવો. ચલો એ હવે આપણે થોડું સમજીએ. જો હવે ઓક્સિજન મેં તમને કીધું એમ કે હૃદય છે એ હૃદયની અંદરથી આ બાજુ આવી. હવે આ આકૃતિ તમે ધ્યાનથી જુઓ, તો આકૃતિ તમે જોશો ને તો આપણા શરીરની અંદર જો બધી જગ્યાએ બે પાઇપો તમને જોવા મળશે. ક્યારેય પણ એવું નહીં હોય કે આ અંગની અંદર ખાલી ને ખાલી ધમની છે, આ અંગની અંદર ખાલી ને ખાલી શીરા છે. જો લાલ રંગની હોય એને ધમની કહેવામાં આવે, ભૂરા રંગની હોય એને શીરા કહેવામાં આવે. ધમનીની અંદર શુદ્ધ રુધિર એટલે કે ઓક્સિજન વાળું રુધિર વહે, શીરાની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર વહે. ક્લિયર? તો અહીંયા તમે જોશો કે આખા શરીરની અંદર આ રીતના તમે પાઇપલાઇન જોવા મળશે, અને હંમેશા બે ટાઈપની પાઇપલાઇન હશે. જો પગમાં જુઓ તો એમાં પણ લાલ રંગની પણ છે, ભૂરા રંગની પણ છે, લાલ રંગની પણ છે, ભૂરા રંગની પણ છે, લાલ રંગની પણ છે, ભૂરા રંગની પણ છે. હવે આ હાથ છે, આ હાથને આપણે બધા અંગને ભણવાની જરૂર નથી. આ હાથને મેં અહીંયા ઝૂમ કર્યો. ઓકે, હાથ છે એને મેં ઝૂમ કર્યો. હવે હાથને ઝૂમ કર્યો, મેં તમને કીધું ને કે આ જે હૃદયમાંથી જે ઓક્સિજન વાળું રુધિર છે એ લાલ પાઇપ દ્વારા ઓકે આ બધા અંગોની અંદર જાય છે. હવે મોટી આમ પાઇપ હોય છે, લાલ પાઇપ એટલે સમજી લો ધમની હોય છે, એ ઘણી બધી નાની નાની રુધિર કેશિકાઓની અંદર ડિવાઈડ થઈ જાય છે. આગળ જતા ઘણી બધી નાની નાની રુધિર કેશિકાની અંદર ડિવાઈડ થઈ જાય. તમે એ જુઓ કે મેન પાઇપ છે એના પછી કેટલી નાની નાનીમાં ડિવાઈડ થઈ જાય છે. ઓકે, તો શીરા પણ ડિવાઈડ થઈ જાય છે, અને આ દેખાય છે ધમની એ પણ શું થઈ જાય છે? ડિવાઈડ થઈ જાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતના આવતી હોય છે ધમની, અને એના પછી એ શીરાની અંદર જતું રહે છે. અને અહીંયા કઈ પ્રક્રિયા થાય છે એટલે કે ઓક્સિજનમાંથી કાર્બન ડાયોક્સાઇડ કઈ રીતના બને છે એ અહીંયા છે. હવે માની લો કે આપણા આંગળીના અહીંયા ટોળવા ઉપર ઓકે આ ટચબા ઉપર એક કોષ આવેલો છે. શું આવેલો છે? એક કોષ આવેલો છે, એટલે એક નાનો એવો કોષ આવેલો છે. આ કોષને સમજી લો શું મળ્યું? તો આ જે ધમની છે એ ધમનીમાંથી ઓક્સિજન મળ્યું. હવે કોષની અંદર શું રહેલું છે? ગ્લુકોઝ રહેલો છે. ગ્લુકોઝ ક્યાંથી આવ્યો? આપણે ખોરાક ખાધો, નાના આંતરડાએ પાચન કર્યું, એમાંથી ગ્લુકોઝ બન્યો, અને ગ્લુકોઝ રુધિરમાં ભળ્યો, રુધિર એ કોષને આપ્યો. ઓકે, હવે કોષની અંદર શું આવી ગયો છે? ગ્લુકોઝ આવી ગયો છે. હવે શ્વાસની અંદર આપણે ઓક્સિજન લીધો, ઓક્સિજન શું થયું? તો એ રુધિરમાં ભળ્યો, રુધિરમાં ક્યાં ભળ્યો? રક્તકણો ઉપર બેસી ગયો. રક્તકણો છે એ આખા શરીરની અંદર ફરે છે, લોહી ફરે છે. અહીંયા પહોંચ્યું, આ જે કોષ છે જેમાં ગ્લુકોઝ રહેલો છે ત્યાં પહોંચ્યું, એને ઓક્સિજન મળ્યો. હવે જેવો ગ્લુકોઝને ઓક્સિજન મળશે શું બનશે? તો ઉર્જા બનશે. આ વાત આપણે શ્વસન જે તંત્ર છે એની અંદર કરેલી છે. એ ઉર્જા શેમાં બનશે? તો એટીપી સ્વરૂપે બનશે. કેટલી બનશે? 38 બનશે. બીજું શું રિલીઝ થશે? તો H2O એટલે કે પાણી છે એ પાણી રિલીઝ થશે. એ પાણી શેમાં ભળી જશે? રુધિરમાં ભળી જશે, રુધિર રસમાં આવી જશે, અને સાથે સાથે CO2 રિલીઝ થશે. અને CO2 એ ક્યાં જશે? તો CO2 શીરામાં જતું રહેશે, અને શીરા છે એ પાછી ક્યાં જશે? હૃદયમાં જશે, હૃદયથી ફેફસામાં જશે, અને ફેફસામાંથી નાક દ્વારા એ CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળી જશે. તો કોષની અંદર શું થાય છે? તો કોષની અંદર આ પ્રક્રિયા થાય છે. ટૂંકમાં કઈ રીતના ઓક્સિજનનું કાર્બન ડાયોક્સાઇડ બને છે? ખ્યાલ આવી ગયો? યસ કે નો? ઓકે, ચલો ખ્યાલ આવી ગયો. ઓકે, હવે હું તમને એક બીજી ઇમેજ બતાવી દઉં જેનાથી થોડું તમને આઈડિયા આવી જાય. ઓકે, આ બધું ભણવાનું છે પણ એના પહેલા થોડું હું તમને કહી દઉં. ઓકે, તો રુધિર કેશિકાઓ આવી હોય છે. મતલબ મેં તમને કીધું કે સમજી લો મોટી ધમની છે, આ મોટી ધમનીનું આટલી આટલી નાની નાની ઓકે ધમનીઓની અંદર ડિવાઈડ થઈ જાય છે. બીજી વસ્તુ કે કઈ રીતના શું થતું હોય છે એ પણ હું તમને સમજાવી દઉં. તો હું તમને થોડું ઓકે અહીંયાથી સમજાવી દઉં છું કે માની લો કે આ ધમની છે, આ ધમની છે. આ ધમની નાની નાની રુધિર કેશિકાઓની અંદર ડિવાઈડ થઈ જશે. ઓકે, પછી અહીંયા કોષ આવેલા હશે, આ રીતના કોષ આવેલા હશે, અને એ કોષમાંથી પછી આ રીતના શું હશે? શીરા હશે. એટલે કે આ પણ રુધિર કેશિકાઓ જ હશે, અને એ બધી પછી ભેગી થઈને શું બની જશે? શીરા બની જશે. એટલે કે જે પ્રક્રિયા થાય છે અહીંયા ધમનીમાં શુદ્ધ રુધિર હતું, અહીંયા કોષ હતા, અને આ રીતના નાની નાની રુધિર કેશિકાઓની અંદર ડિવાઈડ થઈ જાય. પછી ફરીથી રુધિર કેશિકાઓ હોય જેની અંદર અશુદ્ધ રુધિર હોય, કારણ કે આ કોષની અંદર
પેલી પ્રક્રિયા થઈ એટલે અશુદ્ધ રુધિર બન્યું અને એના પછી એ શિરામાં થઈને શિરામાં પછી ક્યાં જશે? પાછી હૃદયમાં જશે, હૃદયમાંથી ફેફસામાં, ફેફસામાંથી નાક દ્વારા CO2 બહાર. ખ્યાલ આવ્યો? ઓકે, આટલી પ્રોસેસ ઉપર છેલ્લી તમને ખ્યાલ આવી ગઈ હશે. હવે જે આપણા આની અંદર આ મૂવી આપણે ચાલે છે, કઈ મૂવી ચાલે છે? તો રુધિરાભિસરણ તંત્રની મૂવી ચાલે છે. એની અંદર મેઇન કેરેક્ટર કોણ છે? તો મેઇન કેરેક્ટર છે હૃદય. હવે આપણે ડીપમાં શું ભણવાનું છે? હૃદયને ડીપમાં ભણવાનું છે. ક્લિયર? હૃદયને ભણવાનું છે. હવે હૃદયને ભણતા પહેલા મેં તમને અહીંયા એક જીપ ફાઇલ મૂકેલી છે, એટલે કે કંઈક એનિમેશન ફાઇલ મૂકેલી છે. એ તમે ધ્યાનથી જુઓ. ધ્યાનથી જુઓ કે આની અંદર તમને શું દેખાય છે. તો ધ્યાનથી તમે જોશો તો અહીંયા દેખાશે કે આ જે રુધિર છે એ એવું નથી કે આમ ધબકે છે, આમ નથી ધબકતું, આમ નથી ધબકતું. જો સૌથી પહેલા આ બે ભાગ ધબકે છે, એટલે કે આ બે ભાગ ધબકે છે અને પછી નીચેના બે ભાગ ધબકે છે. દેખાય છે? તો એવું નથી કે રુધિર છે એ આમ ધબકે છે, ના. પહેલા ઉપરના બે ભાગ ધબકે છે, પછી નીચેના બે ભાગ ધબકે છે. ઉપરના બે ભાગ, નીચેના બે ભાગ. હવે જે ઉપરના બે ભાગ છે એને કહેવામાં આવે છે કર્ણક અને નીચેના જે બે ભાગ છે એને શું કહેવામાં આવે છે? ક્ષેપક કહેવામાં આવે છે. અને હું હમણાં આકૃતિમાં તમને શાંતિથી સમજાવીશ. આ એનિમેશનમાં કદાચ તમને ખ્યાલ નહીં આવે, પણ આ સમજી લો કે પહેલા આ બે ભાગ છે એ ધબકે છે, આ બે ભાગ ધબકે છે અને પછી નીચેના બે ભાગ છે એ ધબકે છે. આવું મને દેખાય છે. યસ કે નો? તમને પણ દેખાતું હશે. તો આ વસ્તુ ખાલી યાદ રાખજો કે સૌથી પહેલા છે એક કર્ણક છે, એક કર્ણક છે એનો દબાવો થાય, એનાથી કર્ણકમાંથી રુધિર છે એક ક્ષેપકની અંદર જાય અને ક્ષેપકમાંથી પછી આ વાલ દ્વારા એ બહાર નીકળી જાય. ઓકે, આખી પ્રોસેસ હમણાં આપણે ડીપમાં સમજીએ છીએ. ક્લિયર? તમે ખાલી આકૃતિ ઉપરથી એટલું યાદ રાખો કે પહેલા ધબકે છે. આ આકૃતિ એટલા માટે જ મૂકી છે કે ભાઈ હૃદય આપણું કઈ રીતના ધબકે છે. ક્લિયર? ચલો, હવે હૃદયને આપણે ડીપમાં ભણવાનું છે. ઓકે, આ હૃદયની કંઈક આકૃતિ મેં તમને અહીંયા મૂકેલી છે. ટેન્શન ના લેશો, બીવડાવવાનો નથી હું. ઓકે, સિમ્પલ આકૃતિ છે, ખાલી સમજવાની છે. ઓકે, હવે આપણું મનુષ્યનું જે શરીર છે એની અંદર જે હૃદય છે એ 4 ખંડોની અંદર વિભાજિત છે. કેટલા? 4 ખંડોની અંદર વિભાજિત. એમાં જે ઉપરના બે ખંડ છે એને શું કહેવામાં આવે છે? કર્ણક કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? કર્ણક. આ બાજુ ડાબી બાજુનું છે એટલા માટે ડાબુ કર્ણક, જમણી બાજુનું છે એટલે કે જમણી બાજુનું કર્ણક. ઓકે, એટલે કે ઉપરની બાજુ શું આવેલું છે? કર્ણક આવેલું છે. તો ઉપરનાને જમણું કર્ણક કહીશું, આ બાજુના ઉપરનાને ડાબુ કર્ણક કહીશું. નીચેનું જે હોય છે એને ક્ષેપક કહેવામાં આવે. તો આ જે બે ભાગ છે એ છે ક્ષેપક. જમણી બાજુનાને જમણું ક્ષેપક કહીશું, ડાબી બાજુ આવેલું છે એને શું કહીશું? ડાબુ ક્ષેપક કહીશું. યાદ રાખી લેવાનું કે આપણા શરીરની અંદર હૃદય છે એ હૃદયની અંદર, આપણા હૃદયની અંદર હંમેશા જે રુધિર છે એ શુદ્ધ હોય કે અશુદ્ધ હોય, રુધિર છે એ હંમેશા કર્ણકથી ક્ષેપકમાં જ વહે. એટલે કે આપણું બે બાજુનું નથી વહન. ઓકે, એક જ બાજુ છે, સિંગલ બાજુનું છે. એટલે કે હંમેશા જે રુધિર છે એ હંમેશા કર્ણકમાંથી ક્ષેપકમાં જ આવશે. કર્ણકમાંથી શેમાં આવશે? ક્ષેપકમાં જ આવશે. ક્ષેપકમાંથી ક્યારે પણ કર્ણકમાં રુધિર જશે નહીં. એટલે કે વન વે છે. ઓકે, 2 વે નથી, વન વે જ છે. ક્લિયર? ચલો, આટલી ખબર પડી ગઈ. હવે અહીંયા એટલે કે તમે જુઓ કે જમણી બાજુ, તો જમણી બાજુના કર્ણક અને જમણી બાજુનું ક્ષેપક છે એના વચ્ચે કયો વાલ આવેલો છે? તો ત્રિદલ વાલ આવેલો છે. એ વાલનું મહત્વ શું છે એ પણ હું તમને સમજાવું છું. હવે ડાબી બાજુનું કર્ણક અને ડાબી બાજુનું ક્ષેપક છે એના વચ્ચે કયો વાલ આવેલો છે? તો દ્વિદલ વાલ આવેલો છે. જો ભૂલાય નહીં એટલા માટે શોર્ટકટ મેથડ એ છે કે જમણું કેટલા શબ્દો છે? 1, 2 અને 3, 3 શબ્દો છે તો ત્રિદલ વાલ. ડાબી બાજુના શબ્દો કેટલા છે? ડાબુ કેટલા શબ્દો છે? 2 શબ્દો છે તો 2 શબ્દો એટલે કે દ્વિદલ વાલ. ઓકે, તો ડાબી બાજુના ક્ષેપક અને કર્ણકની વચ્ચે દ્વિદલ વાલ આવેલો હોય છે અને જમણી બાજુના કર્ણક અને ક્ષેપકની વચ્ચે ત્રિદલ વાલ આવેલો હોય છે. તો શોર્ટકટ મેથડથી ખબર પડી જાય. જેવું નામ છે સંખ્યા ગણી લેવાનું. જો તમને ડાબુ પૂછ્યું હોય તો દ્વિદલ વાલ, જમણું પૂછ્યું હોય તો કયું હોય? તો ત્રિદલ વાલ હોય. ઓકે, ચલો, હવે તમારે એક બીજી વસ્તુ સમજવાની હતી એ હું તમને આ આકૃતિમાં સમજાવું. હવે જો નોર્મલી જે ધમની હોય છે ને એ 2 પ્રકારની હોય છે અને શિરા છે એ પણ 2 પ્રકારની હોય છે. ધમનીમાં યાદ રાખવાનું હંમેશા શુદ્ધ રુધિર એટલે કે ઓક્સિજન વાળું રુધિર વહે. શિરા છે એ શિરાની અંદર હંમેશા અશુદ્ધ રુધિર એટલે કે ઓક્સિજન વગરનું અથવા તો કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર વહે. આ માઇન્ડમાં ફિક્સ કરી દેવાનું. જે લાલ પાઇપ દેખાય શરીરમાં, લાલ પાઇપ દેખાય તો એ ધમની હોય અને એની અંદર શુદ્ધ રુધિર એટલે કે ઓક્સિજન વાળું રુધિર વહે. બીજી વસ્તુ કે જે ભૂરી પાઇપ હોય એની અંદર એને શિરા કહેવામાં આવે અને એની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર વહે. પરંતુ એક અપવાદ છે અને એ અપવાદ ક્યાં છે? તો ફેફસા અને જે હૃદય છે એની વચ્ચે છે.
મતલબ કે અહીંયાની જે પાઇપ છે ને એની અંદર ઉલટું છે. આખા શરીરમાં જે પાઇપ છે એમાં આવું જ છે કે ભાઈ ધમનીમાં શુદ્ધ રુધિર વહે, શિરામાં અશુદ્ધ રુધિર વહે, આપણા આખા શરીર માટે. પરંતુ અપવાદ ક્યાં છે? તો ફેફસા અને હૃદયની વચ્ચેની જે પાઇપલાઇન છે એની અંદર અપવાદ છે, એમાં ઊંધું છે. મતલબ કે અહીંયાથી જે ફેફસામાંથી હૃદયમાં જે શુદ્ધ રુધિર જાય છે આને કહેવામાં આવે છે ફુફ્ફુસ શિરા કહેવામાં આવે. શું કહેવામાં આવે? ફુફ્ફુસ શિરા. ફુસફુસ ના, ફુફ્ફુસ શિરા કહેવામાં આવે. અને હૃદયમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર છે એ ફેફસામાં જશે, એને કહેવામાં આવે ફુફ્ફુસ ધમની. ફુસફુસ નહીં, ફુફ્ફુસ ધમની. ઓકે, ફુસફુસ ના કરી દેતા, ફુફ્ફુસ બોલવામાં આવે. શું બોલવામાં આવે? ફુફ્ફુસ. તો જુઓ, શિરા છે એ શિરામાં હંમેશા કેવું રુધિર વહે? અશુદ્ધ એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર વહે. પરંતુ ફુફ્ફુસ શિરાની અંદર શુદ્ધ રુધિર વહે. આ અપવાદ છે, યાદ રાખજો. ફુફ્ફુસ શિરા અપવાદ છે. શિરાની અંદર હંમેશા અશુદ્ધ રુધિર વહે, પરંતુ ફુફ્ફુસ શિરાની અંદર શુદ્ધ રુધિર વહે. એ જ રીતના ધમનીની અંદર હંમેશા કેવું રુધિર વહે? શુદ્ધ રુધિર વહે. પરંતુ ફુફ્ફુસ ધમનીની અંદર કેવું રુધિર વહે? અશુદ્ધ રુધિર વહે. તો આ અપવાદ છે. અને ફુફ્ફુસ શિરા અને ફુફ્ફુસ ધમની ક્યાં આવેલી છે? તો ફેફસા અને હૃદયના જોઇન્ટેશનમાં આવેલી છે. બીજે આખા શરીરમાં ક્યાંય નથી. આખા શરીરમાં ધમની અને શિરા જ છે. અને ધમની એટલે શુદ્ધ રુધિર, પછી શિરા એટલે અશુદ્ધ રુધિર. પરંતુ ફુફ્ફુસ શિરા છે એ શું કરે છે? ફુફ્ફુસ શિરા કઈ જગ્યાએ હોય? તો આ જે હૃદય છે એ ફેફસું છે, આ ફેફસામાંથી જે શુદ્ધ રુધિર છે એ હૃદયને પહોંચાડે તો એને શું કહેવામાં આવે? ફુફ્ફુસ શિરા કહેવામાં આવે, જેની અંદર શુદ્ધ રુધિર હશે. અને હૃદયમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર છે એ ફેફસાને પહોંચાડે તો એને ફુફ્ફુસ ધમની કહેવામાં આવે, જેની અંદર અશુદ્ધ રુધિર હશે. તો તમને એક્ઝામની અંદર ક્વેશ્ચન પૂછાય કે ફુફ્ફુસ શિરામાં કેવું રુધિર વહે? તો શુદ્ધ રુધિર વહે. ફુફ્ફુસ ધમનીમાં કેવું રુધિર વહે? તો અશુદ્ધ રુધિર વહે. ફુફ્ફુસ ધમની ક્યાં આવેલી હોય છે? તો ફુફ્ફુસ ધમની ફેફસા અને હૃદયની વચ્ચે આવેલી હોય છે. ફુફ્ફુસ શિરા ક્યાં આવેલી હોય છે? તો એ પણ હૃદય અને ફેફસાની વચ્ચે જ આવેલું હોય છે. એ બંનેનું જોઇન્ટેશન જ છે. ધમનીમાં કેવું રુધિર વહે? સિમ્પલ ધમની લખેલું હોય કે ધમનીમાં કેવું રુધિર વહે? શુદ્ધ રુધિર વહે, એટલે કે ઓક્સિજન વાળું રુધિર વહે. શિરામાં કેવું રુધિર વહે? તો અશુદ્ધ રુધિર વહે. ઓકે, સિમ્પલ શિરા કે ધમની લખ્યું હોય તો આવું લખવાનું. ફુફ્ફુસ શિરા કે ફુફ્ફુસ ધમની લખ્યું હોય તો આવું લખવાનું. તો અપવાદમાં એટલું યાદ રાખજો કે ધમની અને શિરામાં ફુફ્ફુસ શિરા અને ફુફ્ફુસ ધમની એ અપવાદમાં છે, એનું કાર્ય આખું ઉલટું છે. અને એ ક્યાં જોવા મળે છે? તો આ જે જોઇન્ટેશન છે હૃદય અને ફેફસાનું, ત્યાં તમને જોવા મળશે. ઓકે, હવે જો ધ્યાનથી સમજો. અહીંયાથી જે કનેક્શન નીકળ્યું ને, કનેક્શન નીકળ્યું, જો હવે અહીંયા જો લિંક કરાવું છું. આ ફેફસું છે, આ ફેફસામાંથી શુદ્ધ રુધિર છે એ શુદ્ધ રુધિર નીકળ્યું. ક્યાં આવ્યું? તો અહીંયા આવ્યું. ક્યાં આવ્યું? હૃદયની અંદર આવ્યું. ઓકે, હવે એ પાઇપલાઇન હું તમને બતાવું છું. તો જો એ રહી, આ રહી પાઇપલાઇન, દેખાય છે? તો જે ફેફસા છે એ ફેફસામાંથી જો આવેલું શુદ્ધ રુધિર એ અહીંયાથી ક્યાં જશે? એન્ટર થશે. ઓકે, આ એ પાઇપલાઇન છે. આ એ પાઇપલાઇન છે, એટલે કે બેમાં ડિવાઈડ થઈ જશે અને બંનેમાંથી એ રુધિર છે આની અંદર આવશે. ક્લિયર? તો એને મેં તમને શું કીધું? ફુફ્ફુસ શિરા કીધું. અને ફુફ્ફુસ શિરા છે તો એની અંદર શું હશે? શુદ્ધ રુધિર હશે. તો આની અંદર કેવું હશે? શુદ્ધ રુધિર હશે. કેવું હશે? શુદ્ધ રુધિર હશે, જે ફેફસામાંથી આવેલું છે. ઓકે, ચલો હવે અહીંયાથી તમારી પાઇપલાઇન બતાવો. તો આ કઈ છે? હૃદય છે. હૃદયમાંથી અશુદ્ધ રુધિર ક્યાં જશે? ફેફસામાં જશે. જશે કે નહીં? તો હવે હું આ પાઇપલાઇન બતાવું છું. આને શું કહેવામાં આવે? તો આને ફુફ્ફુસ ધમની કહેવામાં આવે. શું કહેવામાં આવે? ફુફ્ફુસ ધમની. તો ચલો એ પાઇપલાઇન જોઈ લઈએ. તો એ છે પાઇપલાઇન આ રહી. દેખાય છે? આ બે પાઇપલાઇન છે ને, આ રહી અને આ રહી. તો આ છે ફુફ્ફુસ ધમની, જેમાંથી અશુદ્ધ રુધિર છે એ ફેફસા તરફ જશે. તો એ તમે જુઓ કે રંગ છે, નોર્મલી રંગ કોનો હોય? તો લાલ રંગ ધમનીનો હોય. નોર્મલી લાલ રંગ ધમનીનો હોય. અને જે ભૂરો રંગ છે એ કોનો હોય? તો ભૂરો રંગ છે એ શિરાનો હોય નોર્મલી. પરંતુ ફુફ્ફુસ શિરાનો રંગ લાલ હશે. કેમ? કારણ કે એની અંદર શુદ્ધ રુધિર છે. એટલું યાદ રાખવાનું કે જ્યાં શુદ્ધ રુધિર હોય તો એનો કલર લાલ હોય, જ્યાં અશુદ્ધ રુધિર હોય એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર હોય એનો રંગ ભૂરો હોય. અહીંયા તમે જોશો કે આ એક એવી ધમની છે, ફુફ્ફુસ ધમની એક એવી ધમની છે જેનો રંગ ભૂરો હશે. કેમ? કારણ કે એની અંદર અશુદ્ધ રુધિર છે, જે હૃદયથી ક્યાં જશે? ફેફસા તરફ જશે. ખ્યાલ આવી ગયો? તો આ બંને પાઇપલાઇન ખબર પડી ગઈ. તો આ બે પાઇપલાઇન
આ ક્યાંથી આવી? તો આ બે પાઇપલાઇન છે, આમાંથી જે શુદ્ધ રુધિર છે એ ક્યાંથી આવ્યું? ફેફસામાંથી આવ્યું. અને આ બે જે પાઇપલાઇન ખબર પડી ગઈ કે આ બે પાઇપલાઇનમાંથી ક્યાં જશે? તો ફેફસામાં જશે અશુદ્ધ રુધિર. ક્લિયર? ચલો આટલે સુધી ખબર પડી ગઈ. ચલો આટલે સુધી ખબર પડી ગઈ, યસ કે નો? આ પાઇપલાઇન ખબર પડી ગઈ અને આ પાઇપલાઇન ખબર પડી ગઈ. ચલો હવે ફેફસાનું કામ પતી ગયું. ફેફસામાંથી રુધિર હૃદયમાં કઈ રીતના આવે છે અને હૃદયમાંથી ફેફસામાં કઈ રીતના જાય છે ખ્યાલ આવી ગયો. ઓકે, હવે તમારે સમજવાનું છે બાકીનું બધું. ઓકે, હવે બાકીનું બધું, હવે આ વસ્તુ ક્લિયર થઈ ગઈ, આ વસ્તુ ક્લિયર થઈ ગઈ અને આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. ઓકે, હવે જો ધ્યાનથી સમજો કે આખી પ્રક્રિયા હૃદયની અંદર કઈ રીતના થાય છે. જો હૃદયની અંદર શું હોય છે, ધ્યાનથી સમજો કે શુદ્ધ રુધિર છે એ શુદ્ધ રુધિરનું શું કરવાનું છે? શુદ્ધ રુધિર શું કરવાનું, એટલે કે ઓક્સિજન વાળું રુધિર શું કરવાનું છે? તો હૃદયથી અંગો તરફ પહોંચાડવાનું છે. યસ કે નો? શુદ્ધ રુધિર એટલે કે ઓક્સિજન વાળું જે રુધિર આવ્યું છે, ઓક્સિજન વાળું જે રુધિર આવ્યું છે એને હૃદયથી ક્યાં પહોંચાડવાનું છે? તો અંગો તરફ પહોંચાડવાનું છે. ચલો પહોંચાડી દઈએ. હવે શુદ્ધ રુધિર ક્યાંથી આવ્યું? તો ફુફુસ શિરામાં આવ્યું કે નહીં? ફેફસામાંથી ફુફુસ શિરામાં આવી ગઈ. ચલો ફુફુસ શિરામાંથી આવ્યું. તો એ કઈ બાજુ આવ્યું? તો યાદ રાખજો ડાબી બાજુ. હવે બીજો એક કોન્સેપ્ટ યાદ રાખી લો કે હૃદયમાં હંમેશા ડાબી બાજુ શુદ્ધ રુધિર વહે અને જમણી બાજુ અશુદ્ધ રુધિર વહે. ફરીથી રિપીટ કરી દઉં છું, હંમેશા ડાબી બાજુ હૃદયમાં શુદ્ધ રુધિર વહે અને જમણી બાજુ અશુદ્ધ રુધિર વહે. ફરીથી યાદ રાખવા માટેની ટ્રીક છે. જો શુદ્ધ કેટલા શબ્દો? બે શબ્દો. તો બે શબ્દો શેમાં છે? ડાબી બાજુમાં છે. તો યાદ રાખવાનું ડાબી બાજુ હંમેશા શુદ્ધ રુધિર વહે. અશુદ્ધ કેટલા શબ્દો છે? 3 શબ્દો છે. તો અહીંયા જમણીમાં પણ 3 શબ્દો છે. તો જમણી બાજુ કયું રુધિર વહે? તો હંમેશા અશુદ્ધ રુધિર વહે. બોલો ખ્યાલ આવી ગયો? ચલો ખ્યાલ આવી ગયો. ઓકે, પહેલા શુદ્ધ રુધિરનું બતાવી દઈએ. ચલો તો ફુફુસ શિરામાંથી ઓકે એન્ટર થયું કઈ બાજુ? તો ડાબા કર્ણકની અંદર જે શુદ્ધ રુધિર છે એ અહીંયા એન્ટર થયું. થઈ ગયું એન્ટર? ઓકે, હવે અહીંયા રુધિર ભરાશે એટલે આ રીતના વાલ હશે. આ રીતના વાલ હશે, એ આ રીતના ખુલી જશે. ઉપર વજન આવવાથી આ રીતના ખુલી જશે અને પછી વખાઈ જશે. હવે જો આ રીતના અહીંયા ભરાઈ ગયું. ઓકે, જો આ રીતના ભરાઈ ગયું. ક્લિયર? અહીંયા આ રીતના વાલ હશે. હવે એ બધું રુધિર ક્યાં આવી ગયું? અહીંયા આવી ગયું. આ બધી જે વસ્તુ કહું છું ને એ 0.80 સેકન્ડમાં થાય છે. આ જે હૃદય એક વખત આમ ધબકે છે ને એ 0.80 સેકન્ડમાં થાય છે. ઓકે, તો આ જે હૃદય છે એ તમે જોશો કે આ રીતના જે આ શિરા છે, ફુફુસ શિરા છે, એમાંથી શુદ્ધ રુધિર અહીં આવ્યું. ઓકે, શુદ્ધ રુધિર આવ્યું પછી અહીંયા શું થશે? જ્યારે ધબકશે ત્યારે આ ભાગ છે નીચો આવશે, જેનાથી આ વાલ છે ખુલી જશે અને કર્ણકમાંથી જે શુદ્ધ રુધિર છે એ ક્યાં આવી જશે? તો ક્ષેપકની અંદર આવી જશે. દેખાય છે? યસ કે નો? આ ભાગની અંદર આવી ગયું શુદ્ધ રુધિર. ઓકે, એના પછી આ ભાગ સંકોચાયો. કેમ? ધબક્યું. તો ધબક્યું એટલે સંકોચાયો. એનાથી આ જે વાલ છે એ ખુલી ગયો. કયો વાલ છે? દ્વિદલ વાલ છે. તો દ્વિદલ વાલ ખુલી ગયો અને કર્ણકમાંથી રુધિર ક્યાં આવી ગયું? તો ક્ષેપકની અંદર આવી ગયું. ક્લિયર? તો કર્ણકમાંથી ક્યાં આવી ગયું? તો રુધિર છે બધું ક્ષેપકમાં આવી ગયું. એના પછી કયો ભાગ સંકોચાશે? આ ભાગ સંકોચાશે એટલે કે નીચેનો ભાગ સંકોચાશે. દેખાય છે? જો આ સંકોચાયો પછી આ સંકોચાયો. દેખાય છે? પછી આ સંકોચાયો એટલે આની અંદર જે શુદ્ધ રુધિર છે ક્યાં જતું રહ્યું? અહીંયા જતું રહ્યું. અહીંયા એક વાલ છે જુઓ. તો અહીંયાથી પછી એ ક્યાં જતું રહ્યું? અહીંયા જતું રહ્યું. હવે અહીંયાથી એ ક્યાં જાય છે? તો અહીંયાથી અહીંયા જાય છે. દેખાય છે આ પાઇપલાઇન? તો અહીંયાથી જે રુધિર છે એ આ ભાગ સંકોચાશે એટલે અહીંયા જશે અને અહીંયાથી અહીંયા જશે. અને આ શું છે? તો આ છે તમારી મહાધમની. આની અંદર જો ઘણા બધા પાર્ટીશન પાડેલા છે. તો અહીંયાથી જે રુધિર છે એ આ 3 ભાગની અંદર જશે. પછી આ મોટો ભાગ છે, આ શું છે? મહાધમની. એવું તમને કહું છું. તો આ તમારી ધમનીઓ છે. ધમની. આ પણ છે તમારી ધમની. તો ધમનીમાં જતું રહેશે એટલે કે જે શુદ્ધ રુધિર છે એ અહીંયાથી આ ભાગ સંકોચાવાથી ધમનીની અંદર જતું રહેશે અને ધમનીના ઘણા બધા પાર્ટીશન હશે. એટલે કે જુઓ આ છે, અહીંયા છે. આ બધામાં શુદ્ધ રુધિર આખા શરીરની અંદર જશે. કઈ રીતના જાય છે અહીંયા ધ્યાનથી સમજો. તો જો હૃદયમાંથી આ જે શુદ્ધ રુધિર આવ્યું તો ઉપર મેં તમને કીધું હતું કે આ રીતના 3 ફાટા હતા. આ 3 ફાટામાંથી આ ફાટો છે એ હાથ બાજુ જશે, આ ફાટો છે એ આ બાજુ જશે, ઉપરનો ફાટો છે આપણા મગજની અંદર જશે, અહીંયાથી પણ એક ફાટો નીકળીને અહીંયા જશે, પછી નીચે પણ જશે. ઓકે, આ જે મેન છે આપણા શરીરની અંદર આખા શરીરમાં રુધિર પહોંચાડવાનું છે તો એક ફાટો છે નીચેની બાજુ જશે.
તો આ રીતના ધમની છે એ ધમનીની અંદર રુધિર છે એ આખા શરીરની અંદર જશે. જેમ જેમ આગળ વધશે એમ એમ આ રીતના આની અંદર ફાટા પડતા જશે, ફાટા, નાના નાના ફાટા. આ રીતના તમે જો રુધિર કેશિકાઓની અંદર ડિવાઈડ થઈ જશે અને નાના નાના કોષો છે, નાના નાના કોષો સુધી એ પહોંચી જશે. અહીંયા તમને ચીરો પાડો, મતલબ કે હાથ ઉપર ચીરો પાડો તો સીધી ધમની કપાઈ જાય છે? ના, રુધિર કેશિકાઓ કપાય. ધમની છે એ આગળ જતા નાની 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 પાતળી વાડ જેવી રુધિર કેશિકાઓની અંદર ડિવાઈડ થઈ જાય છે અને રુધિર કેશિકાઓ છે એ કોષ સાથે જોઈન્ટ હોય છે. ઓકે, અને કોષને ઓક્સિજન આપે છે. પછી તો શું થાય છે મેં આગળ સમજાવ્યું. ખ્યાલ આવ્યો? ઓકે, તો અહીંયા હું તમને ચીરો પાડું તો લોહી તો નીકળે છે, એનો મતલબ ધમની કપાઈ ગઈ મેન? ના, રુધિર કેશિકાઓ કપાઈ ગઈ. એની અંદર પણ રુધિર તો હોય ને, તો ત્યાંથી રુધિર નીકળે છે. ક્લિયર? ચલો, તો આ રીતના શું થાય છે, જે શુદ્ધ રુધિર છે એ આ રીતના આખા શરીરની અંદર જતું રહેશે. ક્લિયર? ચલો, ઓકે. હવે વાત કરીએ આ બાજુના ભાગની. આ બાજુનો ભાગ ખબર પડી ગઈ કે ભાઈ શુદ્ધ રુધિર આવ્યું અને ક્યાં જતું રહ્યું? પંપ થઈને આખા શરીરની અંદર. આ 2 ફાટા છે, આ 3 ફાટા છે. ઓકે, ત્યાંથી એ જતું રહ્યું. ઓકે, હવે શરીર તરફથી, ઓકે, અંગો છે એ અંગો તરફથી કયું રુધિર આવશે? અંગોથી હૃદય તરફ કયું રુધિર આવે? અશુદ્ધ રુધિર આવે. કેવું રુધિર આવે? અશુદ્ધ રુધિર આવે. તો એ અશુદ્ધ રુધિર છે એ ક્યાંથી આવશે? શિરામાંથી આવશે. અશુદ્ધ રુધિર સેના મારફતે હૃદયમાં આવશે? શિરા મારફતે. તો જો અશુદ્ધ રુધિર છે એ અંગોથી હૃદય તરફ કયામાં આવશે? શિરા મારફતે. તો હવે જે શિરા છે, આ શિરામાં કઈ રીતના અશુદ્ધ રુધિર આવ્યું? તો અંગો તરફથી આવી. ઓકે, આ દેખાય છે? ચલો હું તમને આકૃતિમાં બતાવું. ચલો, અંગો તરફથી આ બધી જે ભૂરા રંગની દેખાય છે પાઇપો. ઓકે, તો આ બધી અંગોમાંથી આવે છે. સમજી લો, આ અંગોમાંથી આવી. તો એ ક્યાં આવી? દેખાય છે? તો અહીંયા આવી કે નહીં? તો આ પણ અંગોમાંથી આવી અશુદ્ધ રુધિરની પાઇપ. ઓકે, એ પણ ક્યાં આવી? તો અહીંયા આવી. તો આ શું છે? તો આને કહેવામાં આવે મહાશિરા અથવા તો શિરા પણ કહી શકો. ઓકે, શિરા મહાશિરામાં કન્ફ્યુઝન નથી. કન્ફ્યુઝન ક્યાં થશે? ધમની અને મહાધમનીમાં થશે. જો આને મહાશિરા કહી શકો છો, પરંતુ મહાધમની આખી વસ્તુ અલગ છે. શિરા અને મહાશિરામાં કોઈ એવો ફરક નથી, બંને એક જ છે, સમજી લો. પરંતુ ધમની અને મહાધમની આખી અલગ છે. સમજાવું છું હમણાં. ક્લિયર? ચલો, તો આ રીતના અહીંયા આવી ગયું. તો અશુદ્ધ રુધિર કઈ બાજુ આવે? જમણી બાજુ આવે. કઈ બાજુ આવે? તો હૃદયના જમણી બાજુ આવી. તો શિરામાંથી એ અશુદ્ધ રુધિર ક્યાં આવ્યું? પાછું આવ્યું કઈ બાજુ? જમણી બાજુના હૃદયમાં. એટલે કે જમણી બાજુનો નહીં, જમણી બાજુના ભાગની અંદર આવ્યું. તો અશુદ્ધ રુધિર આવ્યું. ઓકે, આવી ગયું. સૌથી પહેલા ક્યાં આવશે? જમણા કર્ણકમાં આવશે. હવે જો જમણું કર્ણક પણ દબાશે. જ્યારે આ દબાય છે, આ બંને સાથે દબાય છે. કર્ણકો બંને આ રીતના સાથે દબાય છે, બંને ક્રિયા સાથે જ થાય છે. એવું ના સમજતા વારા પરથી થાય છે. ના, બંને બાજુ સરખી ક્રિયા થાય છે. આ બાજુથી અશુદ્ધ રુધિર આવે છે, આ બાજુથી શુદ્ધ રુધિર ભરાય છે. ઓકે, આ બાજુથી અશુદ્ધ રુધિર આ બાજુ ભરાય છે, આ બાજુથી શુદ્ધ રુધિર ભરાય છે. એના પછી નીચેના 2 શંકો જાય છે. આ બાજુથી અશુદ્ધ રુધિર નીકળે છે, ક્યાં જાય છે? ફેફસા તરફ જશે. અને આ બાજુથી શુદ્ધ રુધિર છે એ અંગો તરફ જશે. ખ્યાલ આવે છે? ઓકે, આપણે જો બાયોલોજી ભણીએ છીએ અને બહુ માસ્ટર લેવલનું ભણીએ છીએ. આવું લેવલનું કદાચ મને નથી લાગતું યુટ્યુબમાં કોઈને ભણાવ્યું હોય. ઓકે, કારણ કે અહીંયા મને એવું લાગે છે કે સમજવું જરૂરી છે મેન. ઓકે, તમે વાંચીને ખાલી મગજ બગાડીને શું કરશો? મતલબ કે ખાલી વાંચીને પાસ થઈને શું કરશો? આપણા શરીરનું હૃદય છે કઈ રીતના કામ કરે છે તો સમજવું જ પડે યાર. ઓકે, ચલો, કાલ ઉઠીને તમારે પણ સમજાવવું પડશે કોઈકને. ચલો, તો જમણું કર્ણક. ઓકે, જ્યારે તમારા છોકરા આવશે એટલે પૂછશે કે સાહેબ તમને કહે છે પપ્પા આપણા જે શરીરની અંદર આ રુધિર છે, હૃદય છે, કઈ રીતના કામ કરે છે, આ કેમ ધબકે છે? ઓકે, તો કહેવું પડશે આ બધી વસ્તુ. ઓકે, તો એ વખતે કામ આવશે. ચલો, હવે અહીંયા આવી ગયું. તો અશુદ્ધ રુધિર અહીંયા આવી ગયું. અશુદ્ધ રુધિર ભરાશે એટલે આ ભાગ સંકોચાશે. સંકોચાશે એટલે આ જે અશુદ્ધ રુધિર છે એ ક્યાં આવી જશે? તો અશુદ્ધ રુધિર છે એ અહીંયા આવી ગયું. ક્યાં આવી ગયું? આવી ગયું અહીંયા. એટલે કે આ કર્ણક છે, સોરી ક્ષેપક છે, એટલે કે જમણા ક્ષેપકની અંદર આવી ગયું. હવે આ ભાગ દબોચાશે, આ ભાગ દબોચાશે. તો આ ભાગ જ્યારે સંકોચાશે ત્યારે અશુદ્ધ રુધિર છે ક્યાં ગયું? અશુદ્ધ રુધિર ક્યાં ગયું? તો અશુદ્ધ રુધિર અહીંયા અને અહીંયા ગયું, એટલે કે 2 ફાટામાં ગયું. અને આ શું છે? આ તો આપણી ફુફ્ફુસ ધમની છે. અને ફુફ્ફુસ ધમની ક્યાં હોય? તો ફેફસા અને હૃદયના જોઈન્ટેશનમાં હોય. તો અહીંયાથી ફુફ્ફુસ ધમની દ્વારા આ જે અશુદ્ધ રુધિર છે એ શુદ્ધ થવા માટે ક્યાં જતું રહેશે? તો એ અશુદ્ધ રુધિર છે એ શુદ્ધ થવા માટે ક્યાં જતું રહેશે? તો ફેફસામાં જતું રહેશે. મેં તમને કીધું ને ક્યાં જતું રહેશે? અહીંયાથી બહાર નીકળીને એ ફેફસામાં જતું રહેશે. ક્લિયર? ચલો, ઓકે, ફેફસામાં જતું રહેશે. અને એમાં જે કાર્બન ડાયોક્સાઇડ હશે એ કાર્બન ડાયોક્સાઇડ ઉચ્છ્વાસ દ્વારા આપણે શું કરી દઈશું? બહાર કાઢી દઈશું. બોલો, આમની અંદર ખ્યાલ આવ્યો કે હૃદય છે, હૃદયની અંદર કઈ રીતના વર્કિંગ થાય છે?
બોલો, બહુ આસાનીથી મેં આસાની ભાષામાં સમજાવ્યું છે કે હૃદય છે એ કઈ રીતના કામ કરે છે. ઓકે, હવે જે તમારો સવાલ હતો કે સાહેબ આ મહાધમનીનું કામ શું? સારું, આ જે ફાંટો છે આ ફાંટો ક્યાં જાય છે? ઓકે, આ 3 ફાટા ખબર પડી, આ 2 ફાટા ખબર પડી, ભાઈ ધમની છે અંગો તરફ જાય છે. આ મહાધમની છે, આટલી બધી જાડી ધમની છે, મહાધમની, જેને કહેવામાં આવે છે કોરોનરી. ઓકે, કોરોનરી ધમની. તો આ કોરોનરી ધમની અથવા તો મહાધમની શું છે? તો જુઓ, આખા શરીરની અંદર બધા અંગોને શુદ્ધ રુધિર પહોંચાડ્યું, પરંતુ જે પંપ કરે છે, જે આખા શરીરની અંદર રુધિર પહોંચાડે છે એવું આપણું હૃદય, એને પણ ઓક્સિજનની જરૂર હોય કે નહીં? ઓકે, આ અંગને, આ તો આપણું મેન અંગ છે પંપ, આ બંધ થઈ જાય તો બધું બંધ થઈ જાય. ઓકે, તો આને તો ઓક્સિજનની જરૂર હોય ને, તો હૃદયને ઓક્સિજન પહોંચાડવા માટે જે ધમની છે એને કહેવામાં આવે મહાધમની. યાદ રાખજો, જો મહાધમનીની અંદર ખરાબી આવી તો સમજી લો કે તમે ગયા. તો આપણા શરીરની અંદર બીજી બધી ધમનીઓ કદાચ બંધ થઈ જશે, ઓકે, તો વાંધો નહીં આવે, પરંતુ જો મહાધમની બંધ થઈ ગઈ, હૃદયને જ ઓક્સિજન મળતું બંધ થઈ ગયું, હૃદયને જ શુદ્ધ રુધિર મળતું બંધ થઈ ગયું, તો પતી ગયું. ઓકે, તો મહાધમનીનું કામ શું? તો મહાધમની હૃદયને શું આપે છે? શુદ્ધ રુધિર પ્રોવાઈડ કરે છે, એટલે કે ઓક્સિજન વાળું રુધિર પ્રોવાઈડ કરે છે. તો યાદ રાખજો, એટલા માટે મહાધમની કહેવામાં આવે છે, એટલા જ માટે કોરોનરી ધમની કહેવામાં આવે છે. ક્લિયર? જે લોકો કહે છે ને બાયપાસ સર્જરી કરાવી, તો એ બાયપાસ સર્જરી કેમ કરાવવી પડે? કે આ મહાધમની છે ને એની અંદર પ્રોબ્લેમ થાય, કે એ છે ને બાયપાસ સર્જરી કરાવી. બાયપાસ સર્જરીમાં શું હોય કે આ જે કોરોનરી ધમની છે એની અંદર ચરબી જામી જાય, એટલા માટે શું કરવું પડે? એને અહીંયાથી ક્યાંક બાયપાસ કરવું પડે. હમણાં આપણે ડિટેલ્સમાં સમજીશું બાયપાસ સર્જરીમાં શું થાય છે, હમણાં આપણે જોઈશું. ઓકે, આકૃતિ દ્વારા સમજીશું. તો એ બધું મહાધમનીની અંદર થાય છે. તો આઈ હોપ સો હૃદય છે એ હૃદયને તમે પ્રેક્ટિકલી ભણી ગયા હશો. હવે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી થિયરિકલ પણ ભણી લઈએ. ઓકે, ચલો, તો આપણા જીવનમાં મતલબ કે એક્ઝામ પાસ કરવા માટે જે જરૂર છે એ હવે આપણે જોઈ લઈએ. 1 બાય 1 એક એકને જોઈશું. સૌથી પહેલા ધમની. હવે હું આ વાંચીશ ને તમને લાગશે કે ઓહ સાહેબ આ બધું તો ખબર છે, તમે બધું કહી દીધું. જો ધમની એટલે કે આર્ટરી. ધમનીમાં કેવું હોય? શુદ્ધ રુધિર હોય. ઓકે, હંમેશા શુદ્ધ રુધિર હોય જે હૃદયથી અંગો તરફ લઈ જાય. ઓકે, ધમની છે એ હૃદયમાંથી અંગો તરફ શુદ્ધ રુધિર લઈ જાય. પરંતુ ફુફુસ ધમની, આ ફુફુસ ધમનીના કેવું હોય? અશુદ્ધ રુધિર હોય જે હૃદયથી ફેફસા તરફ જાય. જ્યારે પણ ફુફુસ શબ્દ આવે છે તો સમજી લેવાનું કે જે આપણું મિનિંગ છે એને ઉલટો કરી નાખવાનો, શુદ્ધનું અશુદ્ધ, અશુદ્ધનું શુદ્ધ. અને યાદ રાખવાનું, ફુફુસ ધમની અથવા તો ફુફુસ શિરા એ હૃદય અને ફેફસા વચ્ચેનું જોડાણ કરી આલે, બીજું કંઈ નહીં. ઓકે, તેના પર વાલ્વ હોતા નથી, તેથી તેના પર ઈજા થવાથી માણસ બચી શકતો નથી. જો ધમની છે ને એ શરીરની બહુ ઊંડાણમાં આવેલી હોય. યાદ રાખજો, શિરા છે ને ઉપર હોય. શિરા તમે જોશો ને ધ્યાનથી, આમ તમે જોશો ને તો કાળા કલરની દેખાશે. ઓકે, તમારા હાથની અંદર જે નસો, અમુકને ચરબી હોય નહીં દેખાય, પરંતુ તમે અહીંયા જોશો તો મારી અહીંયા જે નસ દેખાય છે એ થોડીક બ્લેક કલરની દેખાય છે, તો એ મારી શિરા છે. ધમની છે ને એ શિરા કરતા પણ ઊંડાણમાં હોય, એટલે કે શરીરના ઊંડાણમાં રહેલી હોય. કેમ? કારણ કે એના ઉપર વાલ્વ નથી હોતા. જો એના ઉપર ઈજા થઈ જાય ને તો માણસ બચી શકતો નથી, માણસ બચી શકે નહીં. તે અંગોમાં પ્રવેશી નાની નાની શાખાઓમાં વહેંચાઈ જાય છે, તેમને ધમનિકા કહેવામાં આવે છે. શરીરમાં બ્લડ પ્રેશર માપવા માટે ધમની તપાસવામાં આવે છે. આ વેરી ઇમ્પોર્ટન્ટ છે. પેલો ડોક્ટર છે, ડોક્ટર પકડે છે ને આ રીતના હાથ, આમ હાથ પકડીને પછી ઘડિયાળમાં જોતા હોય છે તમારો આમ, તો એ શું માપે છે? ધબકારા માપે છે. હવે ધબકારા ક્યાંથી માપે છે? તો યાદ રાખજો, ધબકારા છે એ ધમનીમાં મપાય, શિરામાં મપાય નહીં. હવે સાહેબ બ્લડ પ્રેશર, ઓકે, ધબકારા ક્યાં કહું છું? ધબકારા તો પેલા થેટોસ્કોપથી મપાય. તો જે બ્લડ પ્રેશર છે એ બ્લડ પ્રેશર શેમાં મપાશે? તો ધમનીમાં મપાશે, શિરામાં નહીં. હવે બ્લડ પ્રેશર કેમ ધમનીમાં મપાશે? કારણ કે હૃદય તરફથી પંપ થયેલું જે રુધિર છે ક્યાંથી આવે છે? હૃદય તરફથી પંપ થયેલું રુધિર ક્યાંથી આવે છે? ધમનીમાં આવે છે ને. હૃદયમાંથી અંગો તરફ કયું કોણ લાવે છે? તો ધમની લાવે છે શુદ્ધ રુધિર. એટલા માટે હૃદય છે એ હૃદયનું બ્લડ પ્રેશર એ આપણે શેમાં માપવું જોઈએ? મતલબ કે શેમાં મપાય છે? ધમનીમાં જ મપાય છે, શિરામાં મપાય નહીં. કારણ કે શિરામાંથી તો રુધિર છે એ હૃદય તરફ જતું હોય. ક્લિયર? ચલો, તો આ વસ્તુ યાદ રાખવાનું કે બ્લડ પ્રેશર શેમાં મપવામાં આવે છે?
તો ધમનીની અંદર માપવામાં આવે છે. ઓકે, બ્લડ પ્રેશર માપવા માટે તમને ખબર હોય કે અહીંયા પહેરાવતા હોય છે, પછી આમ પંપ પૂરે. ઓકે, એનાથી શું થાય? બીપી માપાય, એટલે કે બ્લડ પ્રેશર માપાય. પેલો જે મર્ક્યુરી છે, પારો છે, એ ઉપર નીચે થાય, એનાથી આપણને ખબર પડે કે ભાઈ આ વ્યક્તિનું બ્લડ પ્રેશર આટલું છે. ઓકે, એને કહેવામાં આવે સિગ્મોમેનોમીટર. ઓકે, જે સાધન છે ને પેલું જે હવા પૂરે છે એને સિગ્મોમેનોમીટર કહેવામાં આવે. આગળ આપણે જોઈએ છે. ચલો, એના પછી આવે છે શીરા. તો શીરાની અંદર હંમેશા અશુદ્ધ લોહી હોય. ફુફુસ શીરા છે એનાથી ઉલટું હોય, અશુદ્ધ રુધિર હોય જે ફેફસામાંથી હૃદય તરફ વહેતું હોય. તેના પર વાલ્વ હોય છે, એટલે એના ઉપર ઈજા થવાથી માણસ બચી શકે છે. ઓકે, પેલે નસ કાપી દે છે ને અમુક લોકો ડિપ્રેશનમાં આવીને નસ કાપી દે છે, તો એમાં કશું કપાઈ નથી, ચિંતા નહીં કરવાની. શીરા કપાઈ છે. ઓકે, એને જો ટાઈમસર લઈ જવામાં આવે, રુધિર બહુ વહે ના, ઓકે, તો એને બચાવી શકાય. પાટો બાંધીને પછી આવતા હોય છે બીજા દિવસે. ઓકે, તો એમાં કશું ના થાય. ઓકે, જ્યારે કોઈ નસ કાપી નાખે છે તો એની શીરા કપાય છે, નોટ ધમની. ધમની કાપવી હોય તો થોડું વધારે ઘા અંદર ઊંડો પાડવો પડે તો ધમની કપાય, અને ધમની કપાય પછી તો એટલું બધું રુધિર વહી જાય તો એને બચાવવું શકવું જ કહેવાય કે બહુ ભારી છે. ઓકે, તો શીરા કપાય તો ટેન્શન નહીં લેવાનું. ઓકે, શીરા કપાય તો માણસને બચાવી શકાય છે. તેની દિવાલ પાતળી, નાજુક અને સ્થિતિસ્થાપક હોય છે. નાની નાની શીરાઓ જોડાઈને શું બનાવે છે? મહાશીરા બનાવે છે. મહાશીરા એટલે બીજું કંઈ જ નહીં આવે. અહીંયા તમને દેખાય છે, આને કહેવામાં આવે મહાશીરા. ઓકે, આને કહેવામાં આવે ધમની. આને ધમની જ કહેવાની હો, આને મહાધમની નહીં કહેવાની. આને મહાશીરા કહો તો ચાલશે, કારણ કે મેન છે, પરંતુ મહાધમની આ રહી છે. આને મહાધમની કહીશું. કેમ? કારણ કે એ કોને? તો હૃદય છે, એ હૃદયને આપે છે શું? શુદ્ધ રુધિર. ક્લિયર? ચલો, શીરામાં અને મહાશીરામાં કઈ ફરક નથી. આને તમે શીરા પણ કહી શકો, મહાશીરા પણ લખેલું હશે. મહાશીરા એટલે બીજું કંઈ જ નહીં, એક મોટી પાઇપ જે આગળ જતા ઘણી બધીમાં ડિવાઈડ થઈ જાય. પરંતુ ધમની અને મહાધમનીમાં આખો ફરક છે. ક્લિયર? ચલો, આગળ વાત કરીએ રુધિર કેશિકાઓ. રુધિર કેશિકાઓ એટલે કંઈ જ નહીં, જે ધમની છે એ આગળ જતા નાની 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 સાંકળીમાં, ઓકે, આ રીતના ડિવાઈડ થઈ જશે અને બધા કોષો સુધી પહોંચશે. તો એ બધીના શું કહેવામાં આવે? નાની નાની રુધિર કેશિકાઓ કહેવામાં આવે. રુધિર કેશિકાઓ તમારે લાઈવ જોઈ હોય તો કોકના આંખમાં જોવાનું. કોકના આંખને આમ ધ્યાનથી જોશો ને તો આવી આ રીતના તમને નસો દેખાશે. ઓકે, કોઈક વખત તમને આંખમાં કંઈક પ્રોબ્લેમ થયો હોય તો રીતના પણ લાલ થઈ જાય ને આંખ, ત્યારે આ રીતના તમને નસો દેખાશે. આ બીજું કંઈ જ નથી. આ શું છે? રુધિર કેશિકાઓ જ છે. તો ખૂબ પાતળી રુધિર વાહિની જે ધમનીને શીરા સાથે જોડે છે. મેં તમને કીધું ને, ધમનીને શીરા સાથે. કઈ રીતના ધમનીને શીરા સાથે? તો આ ધમની આવી, પછી એ નાની નાની રુધિર કેશિકાઓની અંદર ડિવાઈડ થઈ ગઈ. નાની નાની રુધિર કેશિકાઓની અંદર ડિવાઈડ થઈ ગઈ. અહીંયા બધા કોષ આવેલા છે. કોષ છે એના પછી આ રીતના બીજી રુધિર કેશિકાઓ હશે, અને એ રુધિર કેશિકાઓ પછી ક્યાં જોડાયેલી હશે? તો શીરામાં જોડાયેલી હશે. એટલે કે અહીંયા અશુદ્ધ થઈ ગયું રુધિર, પછી એ શીરામાં જતું રહેશે. અહીંયાથી ધમની બાજુથી શુદ્ધ રુધિર આવ્યું હતું. ક્લિયર? ખ્યાલ આવ્યો? આવ્યો. ચલો, રુધિર કેશિકાઓ ફરીથી જોડાઈને શું બનાવે છે? શીરાઓ બનાવે છે, જેને મહાશીરા કહેવામાં આવે છે, અથવા તો મહાશીરામાં ખુલે છે. આંખોની અંદર દેખાતી લાલ રંગની કેશિકાઓ બીજું કંઈ જ નથી, આ બધી નાની નાની રુધિર કેશિકાઓ છે. ઓકે, હવે વાત કરીએ મનુષ્યનું હૃદય. આમ તો પ્રેક્ટિકલી સમજી ગયા છે, હવે થિયરિકલી પણ સમજી લઈએ. તો મનુષ્યનું હૃદય ઉલટા શંકુ આકારનું, તેનું કદ લગભગ એક મુઠ્ઠી જેટલું હોય છે. તે બંને ફેફસાની વચ્ચે મધ્ય ગૃહમાં સ્થિત હોય છે, જે એક બેવડું આવરણ, ઓકે, પેરિકાર્ડિયમથી ઘેરાયેલું હોય છે. તો જે આ જે હૃદય છે એ શેનાથી ઘેરાયેલું હોય છે? તો પેરિકાર્ડિયમથી ઘેરાયેલું હોય છે. મનુષ્યનું હૃદય છે એ 4 ખંડ ધરાવે છે. ઉપરના 2 ખંડને કર્ણક કહેવામાં આવે, ડાબું કર્ણક, જમણું કર્ણક. નીચેના 2 ખંડને ક્ષેપક કહેવામાં આવે, ડાબું ક્ષેપક, જમણું ક્ષેપક. કર્ણક ક્ષેપકની સરખામણીએ કદમાં નાના હોય છે. ઉપરના જે કર્ણક છે, ઓકે, એ નાના હોય છે. મેં તમને કીધું, આ દેખો. ઓકે, કર્ણક કેટલા નાના છે? આ કર્ણક કેટલા નાના છે? ક્ષેપક તમે જુઓ કે એની સરખામણીમાં કેટલા મોટા છે. ઓકે, કર્ણકની દિવાલ પાતળી હોય છે, જ્યારે ક્ષેપકની દિવાલ છે એ જાડી હોય છે. યાદ રાખજો, આ કર્ણક છે, આ કર્ણકની દિવાલ પાતળી હોય છે, જ્યારે ક્ષેપકની દિવાલ તમે જોશો તો કેટલી જાડી છે. તો ક્ષેપકની દિવાલ છે એ કેવી હોય છે? જાડી હોય છે. ચારે ખંડો એકબીજાથી પડદા દ્વારા અલગ પડે છે, જેને શું કહેવામાં આવે? પટલ કહેવામાં આવે. તો આ જો આ છે ને, આ પટલ છે, આ પણ પટલ છે, આ પણ પટલ છે. તો ચારે ખંડો એકબીજા સાથે, ઓકે, શેનાથી અલગ થયેલા હોય છે? તો પટલ દ્વારા અલગ થયેલા હોય છે. રુધિરના વહન માટે ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે કયો વાલ્વ હોય છે? દ્વિદલ વાલ્વ હોય છે. અને જમણા કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે કયો હોય છે? ત્રિદલ વાલ્વ હોય છે. મેં તમને શોર્ટકટ મેથડ કીધું, જમણું ત્રિદલ, ડાબું દ્વિદલ. ઓકે, આ વાલ્વના કારણે કર્ણકમાંથી ક્ષેપકમાં પ્રવેશેલું રુધિર
કર્ણકમાં પાછું નથી આવતું. ઓકે, કેમ? આ વાલ કેમ મૂક્યા? કારણ કે ક્ષેપકમાંથી કર્ણકમાં પાછું રુધિર ના આવે. ઓકે, એક વખત અહીંયાથી અહીંયા રુધિર આવી ગયું તો એ પછી અહીંયા જ જવું જોઈએ, પાછું આમાં ના જતું રહે. એટલા માટે આ વાલ મૂકેલા છે અને વાલ આ રીતના હશે. તો અહીંયાથી ઇનકમિંગ છે, પછી પાછું આઉટ ગોઈંગ નથી, આમ વખાઈ જશે, પછી આમાંથી આમાં પાછું નહીં જાય. એક વખત ઉપરથી નીચે આવી ગયું પછી આ વખાઈ જશે અને પછી અહીંયાથી આ બાજુનો રૂટ પકડવો પડશે, જ્યાંથી રુધિર આવ્યું છે તો એ રુધિર જવું જોઈએ ને, એટલા માટે આ વાલ મૂકેલા છે. ક્લિયર? ચલો આગળ વાત કરીએ. મનુષ્યના હૃદયની દિવાલ સ્નાયુમય પેશીની બનેલી હોય છે. મનુષ્યનું હૃદય ચતુર્ખંડીય હોવાથી ઓક્સિજન યુક્ત રુધિર કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરમાં મિક્સ થતું નથી. તો સ્વાભાવિક છે, કારણ કે જમણી બાજુ હંમેશા અશુદ્ધ રુધિર વહે અને ડાબી બાજુ હંમેશા શુદ્ધ રુધિર જ વહે. ઓકે, જમણી બાજુ હંમેશા અશુદ્ધ રુધિર હોય અને ડાબી બાજુ હંમેશા શુદ્ધ રુધિર હોય અને એકબીજામાં મિક્સ નહીં થઈ જતું. એના પાછળનું કારણ એક કે ભાઈ ચાર ખંડની અંદર સારી રીતના ડિવાઈડ કરેલું છે. હવે આવે છે મેઇન વસ્તુ, ધ્યાનથી સમજો. તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય કે રુધિર છે, સોરી રુધિર ક્યાં, હૃદય છે એ ધબકે છે કેમ? તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થતો છે ને, એને ઉર્જા કોણ આપે છે? હૃદય છે એને ઉર્જા ક્યાંથી મળે છે? એ કેમ ધબ 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 કરે છે? આખા શરીરમાં બીજું તો કોઈ અંગ કરતું નથી, એટલું હૃદય છે એ હૃદય જ કેમ ધબધબ કરે છે? અને આજીવન ધબધબ કરે, જ્યાંથી જન્મે ત્યાંથી ચાલુ કરે, જ્યાં સુધી મરીશું નહીં ત્યાં સુધી ધબક 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 કરશે. તો એને તો ઉર્જાની જરૂર હોય ને, તો એને ઉર્જા ક્યાંથી મળશે? તો એને ઉર્જા મળશે, યાદ રાખજો, અહીંયા એક કુદરતી ગાંઠ મૂકેલી છે. આપણું હૃદય છે, આ હૃદયમાં આ જગ્યાએ એક કુદરતી, ઓકે, આ જગ્યાએ બે ગાંઠ છે. એમાં આ મેન ઇમ્પોર્ટન્ટ છે, એસએ નોડ અથવા તો એસએ ગાંઠ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે? એસએ નોડ એટલે કે એસએ ગાંઠ કહેવામાં આવે. જો હું તમને પ્રોપર સ્થાન બતાવું ને તો અહીંયા છે. ઓકે, એક અહીંયા ગાંઠ છે અને એક અહીંયા ગાંઠ આવેલી છે. એમાં આ જે ગાંઠ છે ને એ વેરી ઇમ્પોર્ટન્ટ છે, જેને કહેવામાં આવે એસએ ગાંઠ, જેને સાદી અથવા તો દેશી અથવા તો સારી ભાષામાં કહેવાય પેસમેકર. શબ્દ સાંભળ્યો હશે, સાઉથની મૂવી છે એક, એની અંદર આ શબ્દ આવ્યો હશે પેસમેકર. તો પેસમેકર અથવા તો એસએ ગાંઠ, જેના દ્વારા ઓકે હૃદયને આજીવન શું કરે છે? તો આજીવન એક ઉર્જા પ્રોવાઈડ કરે છે. તો હૃદયને આજીવન ધબકવાનું કારણ હૃદયની સપાટી પર આવેલી એક કુદરતી ગાંઠ છે અને કુદરતી ગાંઠને એસએ ગાંઠ કહેવામાં આવે છે અથવા તો પેસમેકર કહેવામાં આવે છે. હૃદયને ધબકવાની ઉર્જા કોણ પ્રોવાઈડ કરે છે? તો પેસમેકર કરે છે. યાદ રાખજો, હૃદયને જે ધબકવા માટે જે ઉર્જાની જરૂર પડે એ કોણ પ્રોવાઈડ કરે છે? તો એ જે એસએ ગાંઠ રહેલી છે જેને પેસમેકર કહેવામાં આવે છે એ પ્રોવાઈડ કરે છે. ઓકે, તો આ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. કોઈક વખત સમજી લો ધબકારા ઓછા થઈ ગયા, તમે ડોક્ટર જોડે ગયા, ધબકારા ઓછા થઈ ગયા, તો એનો મતલબ શું કે એસએ ગાંઠ છે એ બરાબર કામ કરતી નહીં, તમારું પેસમેકર બરાબર કામ કરતું નથી. ટેન્શન નહીં લેવાનું, કૃત્રિમ પેસમેકર આવે છે, નંખાઈ દેવાનું. તો કૃત્રિમ પેસમેકર આવું કંઈક હોય. ઓકે, તો જો તમારી અહીંયાની એસએ ગાંઠ બગડી જાય તો અહીંયા તમે દેખાય છે તો આ રીતના કૃત્રિમ પેસમેકર આવે છે. આ કૃત્રિમ પેસમેકરને આ રીતના ઓકે અહીંયાથી થોડું શીરા છે, ઓકે, એ શીરાની અંદર થોડું કાણું પાડીને એમાંથી આ ધબકવા માટે જે અહીંયા જે ગાંઠ હતી ને મેન, ત્યાં સુધીનો આ રીતના આખો વાયર લાંબો કરીને આ રીતના કૃત્રિમ પેસમેકર આપે છે. તો એ કૃત્રિમ પેસમેકર શું કરશે? તો જે ધબકવાની જે ક્રિયા છે એને જાળવી રાખશે. તો જો પેસમેકરમાં ખામી સર્જાય તો કૃત્રિમ પેસમેકર પણ આવે છે. ઓકે, એ કૃત્રિમ પેસમેકર વિશે જો તમે એક મૂવી છે સાઉથનું, એ તમે જો કદાચ જોયું હોય, નામ તો મને હાલ યાદ નથી, પરંતુ એની અંદર આની વાત કરેલી છે. એક વ્યક્તિના શરીરમાં પેસમેકર હોય છે, એના કારણે પેલો ટ્રેક કરે છે, એવું કંઈક હોય છે. ઓકે, તો કૃત્રિમ પેસમેકર મૂકવામાં આવે છે જો પેસમેકર ખરાબ થઈ જાય તો. અને પેસમેકર ખરાબ થઈ ગયું એવું કઈ રીતના ખબર પડે? તો શરીરના ધબકારા છે એ ઘટી જાય. શરીરના ધબકારા કેટલા હોય? 1 મિનિટમાં એવરેજ 72 હોય, 72 હોય એવરેજ. ક્લિયર? દોસ્ત ખબર પડે કે ભાઈ આના તો 50-60 થઈ ગયા 1 મિનિટના. એનો મતલબ શું કે આ જે હૃદય છે એ હૃદય છે એના ધબકારા ઓછા થઈ ગયા. હૃદય ધબકવાનું ઓછું કરે તો કયો પ્રોબ્લેમ થાય? સમજી લો કે આખા શરીરમાં પંપનું કામ કોણ કરે છે? હૃદય જ કરે છે ને, રુધિર, શુદ્ધ રુધિર પહોંચાડવાનું. હવે એના જ ધબકારા ઓછા થઈ ગયા તો આપણા શરીરની અંદર શુદ્ધ રુધિર પહોંચે જ નહીં, પ્રોપરલી પહોંચે જ નહીં.
અને પ્રોપરલી પહોંચે જ નહીં તો આખું બોડી છે ફંક્શન સારી રીતના કરે જ નહીં, ઉર્જા સારી રીતના ઉત્પન્ન કરી જ ના શકે. એટલા માટે આ પેસમેકર મૂકવામાં આવે. પેસમેકર શું કરશે? પેસમેકરનું કામ એટલું જ છે કે જે શરીરના ધબકારા છે એને નિયંત્રિત રાખવાના. બહુ વધી પણ ના જવા જોઈએ, બહુ ઘટી પણ ના જવા જોઈએ. એવરેજ જે છે 72 થી 80 એ જાળવી રાખવા જોઈએ. ઓકે, તો આને શું કહેવામાં આવે? કૃત્રિમ પેસમેકર કહેવામાં આવે. આવું કંઈક દેખાય છે અને કુદરતી તો હોય જ બધામાં. એસે નોડ અથવા તો એસે ગાંઠ કહેવામાં આવે અને કુદરતી તો પેસમેકર હોય. કહેવામાં બંનેને પેસમેકર જ કહેવામાં આવે. ક્લિયર? પેલું કુદરતી છે, આ કૃત્રિમ છે. ક્લિયર? ઓકે, હવે વાત કરીએ કે ભાઈ હૃદયમાં રુધિરનું પરિવહન કઈ રીતના થાય છે. મેં સારી રીતના તમને આગળ સમજાવ્યું, ખાલી વાંચી લઈએ. જો, હૃદય એક પંપની જેમ કામ કરે છે. સૌ પ્રથમ જ્યારે હૃદય વિસ્તરણ પામે છે ત્યારે મહાશિરા દ્વારા અંગોમાંથી એકત્રિત થયેલું અશુદ્ધ રુધિર શિરા દ્વારા જમણા કર્ણકમાં આવી જાય છે. ક્યાં આવી જાય છે? અશુદ્ધ રુધિર જમણા કર્ણકમાં આવી જાય છે. એ જ સમયે ફુફ્ફુસ શિરા દ્વારા ફેફસામાંથી શુદ્ધ રુધિર ડાબા કર્ણકમાં આવે. તો આ જે દેખાય છે આ શું છે? તો ફુફ્ફુસ શિરા છે જેના દ્વારા શુદ્ધ રુધિર એ ડાબા કર્ણકની અંદર આવી જાય છે. એના પછી કર્ણકો સંકોચાય છે. બંને કર્ણકો એક સાથે સંકોચાય. જમણા કર્ણકમાંથી અશુદ્ધ રુધિર જમણા ક્ષેપકમાં આવી જાય. ઓકે, અને શુદ્ધ રુધિર ડાબા ક્ષેપકમાં ઠલવાઈ જાય. શુદ્ધ રુધિર ક્યાં આવી જશે? ડાબા ક્ષેપકમાં આવી જશે. ત્યારબાદ બંને ક્ષેપકો એક સાથે સંકોચાય છે જેથી જમણા ક્ષેપકનું અશુદ્ધ રુધિર છે એ શુદ્ધ થવા માટે ફેફસા તરફ જતું રહેશે. અશુદ્ધ રુધિર છે એ શુદ્ધ થવા માટે ક્યાં જતું રહેશે? ફેફસા તરફ જતું રહેશે. અને એ જ સમયે ડાબા ક્ષેપકમાંનું શુદ્ધ રુધિર છે એ ધમની દ્વારા શરીરના બધા અંગોમાં ફેફસા સિવાય, યાદ રાખજો, ફેફસા સિવાય વહન પામે છે. તો આ જે શુદ્ધ રુધિર છે આ શુદ્ધ રુધિર ઓકે અહીંયાથી બધા અંગો તરફ ઓકે જતું રહેશે. ઓકે, અને અશુદ્ધ રુધિર છે અહીંયાથી શુદ્ધ થવા માટે ક્યાં જતું રહેશે? ફેફસા તરફ જશે. યાદ રાખજો. ઓકે, બધા અંગો તરફ જશે, ફેફસામાં નહીં જાય, કારણ કે ફેફસાની શું જરૂર? ઓકે, ફેફસું પોતે જ શું કરે છે? લોહીનું શુદ્ધિકરણ કરે છે. ચાલો આગળ વાત કરીએ. થોડો એવો ફરક છે, સમજી લઈએ ધમની અને શિરામાં. તો ધમનીમાં શુદ્ધ રુધિર વહે અને હૃદયથી હંમેશા અંગો તરફ લઈ જાય. અશુદ્ધ રુધિર જે અંગોથી હૃદય તરફ લાવે, કોણ? શિરા લાવે. ધમનીમાં ઓક્સિજન યુક્ત એટલે કે શુદ્ધ રુધિર વહે છે. એક્સેપ્શન એટલે કે અપવાદમાં શું આવશે? અપવાદમાં આવશે ફુફ્ફુસ ધમની. શિરામાં કાર્બન ડાયોક્સાઇડ યુક્ત અશુદ્ધ રુધિર વહે છે હંમેશા, પરંતુ અપવાદમાં શું આવશે? ફુફ્ફુસ શિરા. ધમનીમાં વાલ્વ હોતા નથી અને લોહીનું પશ્વ વહન અટકાવવા માટે શિરામાં અર્ધચંદ્રાકાર વાલ્વ મૂકેલા હોય છે. ઓકે, તો આ યાદ રાખવાનું. ઓકે, હજુ એક બીજો ક્વેશ્ચન વેરી ઇમ્પોર્ટન્ટ હું તમને કહેવાનું રહી ગયો. એ ક્વેશ્ચન અહીંયા હું તમને કહું છું. ઓકે, ચલો અહીંયા છે ને ઓકે એ હોય અહીંયા એક વાલ હશે. તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય કે સાહેબ અહીંયાથી ચલો રુધિર આવી ગયું. ઓકે, અહીંયાથી ચલો શુદ્ધ રુધિર છે એ અહીંયા આવ્યું. અહીંયાથી ક્યાં ગયું? તો અહીંયાથી ગયું તમારી ધમની તરફ અને ધમનીમાં આ રીતના જતા રહ્યા. ઓકે, ધમનીમાં પણ આ રીતના જતા રહ્યા. પણ સાહેબ અહીંયાથી રુધિર પાછું આવી ગયું તો અહીંયા તો વાલ છે નહીં. તમે તો અહીંયા કોઈ વાલનો ઉલ્લેખ કર્યો જ નથી. અહીંયાથી રુધિર એટલે કે અહીંયા જતું તો આમ જવાનું હતું પણ પાછું આવી ગયું તો અહીંયા યાદ રાખજો અહીંયા એક બીજો વાલ હોય છે જેને કહેવામાં આવે અર્ધચંદ્રાકાર વાલ. ઓકે, જે ખાલી ને ખાલી તમને ધમનીમાં જોવા મળશે, શિરામાં જોવા નહીં પડે. જો બધી પાઇપલાઇન છે ને ઉપર જ છે. ઓકે, અહીંયા નીચેથી આપી દીધી હોત, અહીંયાથી આ બાજુથી આમ નીચેથી આપી દીધી હોત ધમની તો બહુ ટેન્શન નહોતું, વાલ્વની જરૂર જ નથી, કારણ કે અહીંયાથી ભરાય અહીંથી નામ નીકળી જાય. પરંતુ ધમની આમ છે એટલે કે અહીંયાથી જે રુધિર છે બધું આમ જવાનું છે અને અહીંયાથી પાછું ના આવી જાય એના માટે અહીંયા છેડા ઉપર ઓકે એટલે કે હૃદયની બહાર જ્યાં ધમની નીકળે છે ત્યાં એક બીજો વાલ્વ આવેલો હોય છે, અર્ધચંદ્રાકાર વાલ્વ. અર્ધચંદ્રાકાર વાલ્વ આવેલો હોય છે અને એ વાલ્વના કારણે જે શુદ્ધ થયેલું રુધિર જે ધમનીમાં આવી ગયું છે એ પાછું હૃદયમાં જતું નથી. ક્લિયર? તો અર્ધચંદ્રાકાર વાલ્વ ક્યાં જોવા મળે? તો યાદ રાખજો ધમનીમાં જોવા મળે, શિરામાં જોવા ના મળે. શિરામાં કેમ જોવા ના મળે? સિમ્પલ છે યાર, શિરામાંથી તો શું છે? શિરામાંથી તો હૃદયમાં જ લાવવાનું છે. તો અહીંયા ક્યાં વાલ્વની જરૂર છે? વાલ્વની જરૂર એટલા માટે છે કે અહીંયા ઉપરથી પાછું ના આવી જાય, અહીંયાથી તો અંદર જ ગાલવાનું છે ને. ઓકે, અહીંયાથી તો જે અશુદ્ધ રુધિર છે એ શિરા મારફતે અંદર જ ગાલવાનું છે. તો શિરામાં જરૂર નથી, ક્યાં જરૂર છે? ધમનીમાં જરૂર છે, કારણ કે ધમની હૃદયમાંથી ધમનીમાં જાય છે. ક્લિયર? ઓકે, તો આઈ હોપ સો ખ્યાલ આવી ગયો હશે. તો એ પણ તમારા માઇન્ડની અંદર કદાચ ક્વેશ્ચન કોઈકને થયો હોય, કોઈકને નહીં થયો હોય, મને ખબર છે તમને નહીં જ થયો હોય, પરંતુ મેં તમને કહી દીધું કે આ રીતના અર્ધચંદ્રાકાર વાલ્વ આવેલો હોય છે. ક્યાં? ધમની કણ. ઓકે, ચલો ઓકે પાછા આવી જાઓ આપણા ટોપિક ઉપર.
ક્યાં હતા? ઓકે ઓકે, આટલે પતાવી દીધું હતું, આ પણ પતાવી દીધું. ઓકે, હવે વાત કરીશું હૃદયના રોગો. તો હૃદયમાં આપણે ભણી લીધું. હવે હૃદયની અંદર કેવા કેવા રોગો થાય છે એ સમજી લો. સૌથી પહેલા જ તમારા પ્રેક્ટિકલી તમે સાંભળેલા હશે. ઓકે, હું તમને 2-3 શબ્દો આપું છું, તમે એ 2-3 શબ્દો છે એને તમે ઓળખતા જશો. સૌથી પહેલો છે શબ્દ, એ શબ્દ છે કે પંપ મુકાયો, સોરી સ્ટેન્ડ મુકાયો. હૃદયની અંદર સ્ટેન્ડ મુકાયો, આવો શબ્દ સાંભળ્યો હશે. બીજું તમે એક શબ્દ સાંભળ્યો હશે, બલૂન ફેવડાવ્યું. બલૂન બલૂન ઓકે, બલૂન ફેવરાવ્યું, આવો શબ્દ પણ સાંભળ્યો હશે કે એમના હૃદયમાં બલૂન ફેવરાવ્યું. બીજો શબ્દ મેં તમને કીધું એમ સ્ટેન્ડ મુકાવ્યું. અને એક બીજો પ્રચલિત શબ્દ છે બાયપાસ સર્જરી કરાવી. તો આ 3 શબ્દો તમે સાંભળ્યા હશે. અને 3 શબ્દો છે ને એ મહાધમનીના રોગો માટેના છે અને એકબીજાથી અથવામાં છે. સમજાવો. જો સૌથી પહેલા જ 2 અહીંયા રોગો લખેલા છે અને બંને રોગો ધમનીના છે. ખાલી ફરક એટલો છે કે પહેલો રોગ છે એ મહાધમનીનો છે, બીજો રોગ છે એ ધમનીનો છે. ઓકે, સૌથી પહેલો છે એથ્રોસ્કેલેરોસિસ. એથ્રોસ્કેલેરોસિસ અને બીજો છે આર્ટિયોસ્કેલેરોસિસ. એટલે કે બંનેમાં શબ્દ છે એ અહીંયા અલગ પડે છે. આમાં આર્ટિયો છે અને આમાં છે એથ્રો. હવે એથ્રો આ રોગનું નામ છે. આ શું છે? રોગ છે. હવે આ રોગ કેમ થાય છે? તો જો મહાધમની છે. મહાધમની ક્યાં હોય? મેં તમને કીધું હતું ને કે આ હૃદય છે, આ હૃદયના ઉપરના ભાગમાં હોય મહાધમની. અને મહાધમનીનું કામ શું? કે હૃદય છે એ હૃદયને શુદ્ધ ઓક્સિજન પ્રોવાઈડ કરવું. ક્લિયર? અહીંયા હું તમને બતાવું ને તો આ મહાધમની છે. જો આ મહાધમની છે ને, આ મહાધમનીમાંથી જ આ બધા શું નીકળેલા છે? તો રુધિર કેશિકાઓ નીકળેલી છે, જે હૃદય ઉપર તમને ફેલાયેલી જોવા મળશે. અને આ બધી રુધિર કેશિકાઓ શું કરશે? તો આ જે હૃદય છે એ હૃદયને શુદ્ધ રુધિર પ્રોવાઈડ કરશે. હવે માની લો કે આ જે મહાધમની છે, આ મહાધમનીની અંદર ચરબી આવી ગઈ, તો કોલેસ્ટ્રોલ જમા થઈ ગયો. એટલે કે આ જો દેખાય છે, આ તમને દેખાય છે, આ મહાધમની સમજી લો. આ મહાધમનીમાં આવો જો કોલેસ્ટ્રોલ, આ ચરબી છે, એ ચરબી આ રીતના જમા થઈ ગઈ, તો એનાથી શું થશે કે હૃદય છે એ હૃદયને શુદ્ધ રુધિર મળશે જ નહીં. અને જો હૃદયને શુદ્ધ રુધિર નહીં મળે તો એ બીજાને પણ શુદ્ધ રુધિર પહોંચાડી જ નહીં શકે. કારણ કે હૃદય એ મેન પાત્ર છે. જો એ જ આખા શરીરની અંદર શુદ્ધ રુધિર પહોંચાડે છે, એને જ શુદ્ધ રુધિર ન મળે, એ જ બરાબર કામ ના કરે તો પછી પ્રોબ્લેમ સર્જાય. ક્લિયર? તો અહીંયા તમે જુઓ કે આ ચરબી છે એ મહાધમનીની અંદર આ રીતના જામી ગઈ તો પછી પ્રોબ્લેમ થાય. તો એને શું કહેવામાં આવે? એથ્રોસ્કેલેરોસિસ કહેવામાં આવે. કે મહાધમની છે, આ મહાધમનીની અંદર ચરબી એટલે કે કોલેસ્ટ્રોલ છે એ જામી જાય અને ખામી સર્જાય તો એને કહેવામાં આવે એથ્રોસ્કેલેરોસિસ. ક્લિયર? એથ્રો નામનો રોગ થાય. હવે આ રોગથી એનું નિદાન શું? તો જો એના નિદાન કરવાના 2 રસ્તા છે. ઓકે, એક તો સ્ટેન્ડ મુકાઈ દો, કાં તો તમે બાયપાસ સર્જરી કરાવી દો. એ હું નથી કહેતો કે તમે અથવામાં શું કરાવો, એ ડોક્ટર કહેશે. જો સ્ટેન્ડ મુકાવાથી એટલે કે એને સ્ટેન્ડ આપણે કહેતા આવીએ છીએ, પણ એને સ્ટેન્ડ ના કહેવાય, એને કહેવામાં આવે સ્ટેન્ટ કહેવામાં આવે. ઓકે, આપણે કહીએ છીએ સ્ટેન્ડ મુકાવ્યું, સ્ટેન્ડ નથી મુકાવી ભાઈ, સ્ટેન્ટ થેરાપી કહેવાય. એને શું કહેવામાં આવે? સ્ટેન્ટ થેરાપી કહેવામાં આવે. સ્ટેન્ટ થેરાપીમાં શું કરવામાં આવે ખબર છે? તો આ વસ્તુ કરવામાં આવે કે આ ટાઈપની જે નળી બ્લોકેજ થઈ ગઈ હોય, ઓકે, આ ટાઈપની જે નળી છે એ બ્લોકેજ થઈ ગઈ હોય તો ત્યાં લઈ જવાનું આ ટાઈપનું, અને એના પછી આ બલૂન છે એ બલૂન ફેરવવું અથવા તો સ્ટેન્ટ મુકાવવું તમે કહી શકો. તો આ રીતના બલૂન ફેરવવાનું. બલૂનથી શું થશે કે અહીંયા જે ચરબી હતી એ ચરબી આ રીતના નીકળી જશે. તો જે ચરબી જમા થઈ હતી તો આ રીતના બલૂન લઈ જવાનું એ જગ્યાએ, પછી એને ફુલારવાનું. ફુલાવશો તો આ જે બ્લોકેજ થઈ ગયું હતું એ બ્લોકેજ છે એ ખુલી જશે. બ્લોકેજ ખુલી જશે. અને આ બહુ સિમ્પલ પદ્ધતિ છે. ઓકે, મહાધમનીની આ એથ્રોસ્કેલેરોસિસ જો બહુ સામાન્ય હોય, ચરબી બહુ સામાન્ય જામી હોય તો તમે આ સ્ટેન્ટ, ઓકે, આ સ્ટેન્ટ થેરાપી કરાવીને ઇઝીલી સારવાર કરી શકો છો. અને આમાં તો માણસને બેભાન પણ નથી કરવામાં આવતા. માણસ જાગતો હોય અને આ થેરાપી થઈ જાય. પરંતુ વધારે પડતી ચરબી જામી જાય અને ડોક્ટર કહે કે ભાઈ સ્ટેન્ટ બેન્ડ કશું ચાલશે નહીં, હવે તો તમારે શું કરાવવું પડશે? બાયપાસ સર્જરી કરાવવી પડશે. બાયપાસનો જો નામથી જ ખબર પડી જાય છે બાયપાસ. બાયપાસમાં શું કરવામાં આવે? માની લો કે આ ભાગની અંદર ચરબી જામી ગઈ. માની લો કે આ જે ભાગ છે આ ભાગની અંદર ચરબી જામી ગઈ. ઓકે, આ શું છે? આ મહાધમની છે. આ મહાધમનીમાંથી જ ઓકે આ બધું શું નીકળેલી છે? તો નાની નાની રુધિર કેશિકાઓ નીકળેલી છે જે હૃદયને ઓક્સિજન આપે છે.
માની લો કે ચરબી અહીંયા જામી ગઈ, બ્લોકેજ થઈ ગયું બરાબરનું સારું એવું. ઓકે, હવે ડોક્ટર જોડે જાઓ અને ડોક્ટર કહે કે ભાઈ સ્ટેન્ટ મુકાવવાથી તો કંઈ ફાયદો થશે નહીં, બલૂનનો પણ કોઈ અર્થ નથી, તમારે એક જ રસ્તો છે, બાયપાસ સર્જરી કરાવવી પડશે. અને બાયપાસ સર્જરી કરાવો તો શું કરવામાં આવે? કશું નહીં. જો અહીંયાથી લઈ લેવાનો એક ફાંટો, અહીંયાથી લઈને આ જે બ્લોકેજ હતું એ બ્લોકેજની ભાઈ ચારે જરૂર નથી, હું અહીંયાથી બાયપાસ કરી દઉં છું. એ ઓક્સિજનને શું કરી દઉં છું? બાયપાસ. એટલે કે નકલી રુધિર કેશિકા લગાવી દેવી. એટલે કે અહીંયા જે બ્લોકેજ હતું કે કંઈ કશું વાંધો નહીં, ઓકે, બ્લોકેજ આટલામાં છે ને, તો અહીંયાથી હું એક રુધિર કેશિકા કાઢીને હું એ ડાયરેક્ટ કનેક્શન આપી દઉં. આની જરૂર જ નથી. ઓકે, એ ભાગની જરૂર નથી. તો આને શું કહેવામાં આવે? બાયપાસ સર્જરી કહેવામાં આવે. એ દેખાય છે, તો આ દેખાય છે, તો આ રુધિર કેશિકા નવી આપણે નાખી દીધી. ભાઈ ચલો બાયપાસ, અહીંયાથી જવાની જરૂર નથી, હું બાયપાસ રુધિર આપી દઉં છું, સોરી શુદ્ધ રુધિર આપી દઉં છું. ક્લિયર? તો આને શું કહેવામાં આવે? બાયપાસ કહેવામાં આવે. ઓકે, તો બાયપાસ સર્જરીમાં તો માણસને બેભાન કરવો પડે. હૃદય છે, હૃદયને બહાર કાઢવું પડે, હૃદયને બહાર કાઢીને એનું રિપેરિંગ કરવું પડે. આ ટાઈપનું બાયપાસ છે એ નાખવું પડે. એના પછી ફરીથી હૃદય ફિટ કરવું પડે. તો આખી આવી ભયાનક સર્જરી કરવી પડે, તો એને કહેવામાં આવે બાયપાસ સર્જરી. તો બાયપાસ સર્જરી બહુ ઇઝી નથી હોતી. આ સ્ટેન્ડ બેન્ડ મુકાવવું બહુ ઇઝી હોય છે, પરંતુ આ બહુ વિશ્વસનીય હોય છે. જો સ્ટેન્ડ મુકાવો, બલૂન ફેવરાવો, એટલું બધું વિશ્વસનીય નથી. થોડું કંઈક રહી જાય તો ફરીથી એ બ્લોકેજ થવાના ચાન્સીસ ખરા. પરંતુ એક વખત તમે બાયપાસ સર્જરી કરાવી દો પછી ટેન્શન લેવાની જરૂર નથી, કારણ કે આ બહુ વિશ્વસનીય છે. પરંતુ જોખમ પણ ખરું કે હૃદયને બહાર કાઢવું પડે, એનું રિપેરિંગ કરીને ફરીથી એને ફિલ્ટ કરવું પડે. તો આ રીતના બાયપાસ સર્જરી કરવામાં આવે. ખબર પડી ગઈ? ચલો, તો સારવારના બે રસ્તા છે, સ્ટેન્ટ મુકાવો અને બીજું વસ્તુ બાયપાસ સર્જરી બહુ મોંઘી પણ હોય છે. એટલે નોર્મલી બધા સ્ટેન્ટ છે, સ્ટેન્ટ થેરાપી કરાવી દેતા હોય છે, ઇઝી પડે, બહુ ઓછામાં થઈ જાય. ઓકે, અને બાયપાસ સર્જરીમાં તો ઘણા બધા પૈસા ખર્ચવા પડે. તો અમુક લોકો સ્ટેન્ટ થેરાપી એટલા માટે કરાવતા હોય છે કારણ કે મની પ્રોબ્લેમ. ઓકે, તો સૌથી વધારે આ સ્ટેન્ટ મુકાવું ને એ બધું ચાલતું હોય છે વધારે પડતું. ઓકે, હવે આ તો વાત થઈ ગઈ મહાધમનીમાં. આવી જ વસ્તુ ધમનીમાં થાય તો એને કહેવામાં આવે આર્ટિયોસ્ક્લેરોસિસ કહેવામાં આવે. આ જ વસ્તુ ધમનીમાં થાય તો, મહાધમનીમાં થાય તો આ બધા મોટા ભાગના પ્રોબ્લેમો થાય. આ બહુ એટલું બધું ચિંતાનું કામ નથી, બહુ ચિંતા લેવાની જરૂર નથી. મહાધમનીમાં થાય તો બહુ ચિંતાનો વિષય છે. આ બધું તો બહુ ઇઝી હોય છે. કોઈ અંગ છે એ અંગ ઇફેક્ટ થાય, જ્યારે આમાં તો હૃદય ઇફેક્ટ થાય છે, તો આ વસ્તુ ના ચાલે, આ તો કરાવવું જ પડે. તો જો ધમનીની અંદર કોલેસ્ટ્રોલ જામી જાય તો એને કહેવામાં આવે આર્ટિયોસ્ક્લેરોસિસ કહેવામાં આવે, જેમાંથી અંગની અંદર બ્લોકેજ થઈ શકે છે. તો એમાં અંગમાં બ્લોકેજ થઈ જાય. જો આ રીતના ચરબી જામી જાય, ઓકે, રુધિર આ રીતના પસાર થતું હોય અને આ દેખાય છે, આ બધું આખું ચરબી છે, આ રીતના કોલેસ્ટ્રોલ જામી જાય. તો એટલા માટે કહીએ છીએ કોલેસ્ટ્રોલ એટલે કે તેલ, ચરબી, પછી ઘી છે, બધું થોડું ઓછું ખાવાનું રાખો. ઓકે, જેનાથી આ કોલેસ્ટ્રોલ છે એનો પ્રોબ્લેમ આવે નહીં ભવિષ્યની અંદર. અત્યારે તો ના આવે, પણ જ્યારે ઘરડા થશો ત્યારે આ ટાઈપના પ્રોબ્લેમ છે તમારા શરીરની અંદર આવતા હોય છે. ઓકે, તો અત્યારથી ધ્યાન રાખવું જરૂરી છે. ઓકે, તો હૃદય રોગ આઈ હોપ સો તમને ક્લિયર થઈ ગયા હશે. હવે અમુક એવા સાધનો જે હૃદય સાથે સંકળાયેલા છે એ જોઈ લઈએ. સૌથી જ પહેલા આવે છે ડોક્ટરનું, કહેવાય કે કોઈ નાનામાં નાનું ડૉક્ટર હશે એ પણ પોતાના ગળાની અંદર આ તો પહેરીને ફરતો જ હશે. કહેવાય કે આ છે ને આ ડૉક્ટરની નિશાની છે. જો આ ના પહેરે તો ડૉક્ટર કહેવાય જ નહીં. ભલે ને પછી એ આંખનો ડૉક્ટર હોય, આંખનો ડૉક્ટર હોય તો પણ એ આ ટાઈપનું લઈને ફરતો જ હોય. ઓકે, એને આંખને આને કંઈ લેવા દેવા જ નથી. આ મશીનનું કામ શું છે? તો આ મશીનનું કામ છે ધબકારા માપવા. ઓકે, તો આને શું કહેવામાં આવે? તો સ્ટેથોસ્કોપ કહેવામાં આવે. તો સ્ટેથોસ્કોપ જેનું કામ શું છે કે મનુષ્યના શરીરના ધબકારા માપવા. ઓકે, તો ધબકારા માટે વપરાય છે, બહુ નોર્મલ હોય છે. તમને કંઈ પણ રોગ થાય તો ડૉક્ટર પહેલાં તો આ ચકાસી દે. ઓકે, પોતાનું ઇયરફોન ભરાવે, મતલબ કે સ્ટેથોસ્કોપ ભરાવે અને તમારા હૃદય છે હૃદયકણ મૂકે અને આ રીતના ધબકારા ચેક કરી લે. ઓકે, કંઈ પણ રોગ થાય સૌથી પહેલાં તમે ડૉક્ટર પાસે જાઓ તો આ વસ્તુ થતી હોય છે. તો આને શું કહેવામાં આવે? સ્ટેથોસ્કોપ કહેવામાં આવે. અને ધબકારા માપવાનું આ સાધન છે. ક્લિયર? એના પછી આ બીજું નંબરનું બહુ ફેમસ છે, આ પણ તમે જોયું હશે. તો બીજી વસ્તુ આ કરવામાં આવે, શું માપવામાં આવે? બીપી માપવામાં આવે, બ્લડ પ્રેશર માપવામાં આવે. તો રુધિર દબાણ જેને ગુજરાતીમાં કહીએ, ઇંગ્લિશમાં કહીએ બ્લડ પ્રેશર, એને માપવાનું સાધન છે એ છે સિગ્મોમેનોમીટર. તો આને શું કહેવામાં આવે? સિગ્મોમેનોમીટર કહેવામાં આવે. તમને હાથ ઉપર પટ્ટો પહેરાવી દે, એના પછી તમને શું પડે? હવા ભરે તમારા શરીરની અંદર. ઓકે, આ રીતના તમને દબાવે, જેનાથી આ જે પટ્ટો છે એકચ્યુઅલી આપણા શરીરમાં હવા ના જાય. આ જે પટ્ટો છે એ પટ્ટો છે એની અંદર હવા ભરાય, જેનાથી આપણી જે નસો છે એ દબાય. અને નસો દબાવવાના કારણે અંદર જે ધમની હોય તો એ ધમની છે એની અંદર કેટલું પ્રેશર છે એ માપી શકાય. તો અહીંયા જે સાધન હશે એની અંદર આ રીતના પારો હશે, આ રીતના આંકડા લખેલા હશે અને અહીંયા પારો હશે.
તો જેટલું ધમનીમાં દબાણ હશે, ઓકે, પ્રેશર હશે જે હૃદય તરફથી આવ્યું છે એ અહીંયા બતાવશે, એ અહીંયા શું કરશે, બતાવશે, અને એના આધારે ઓકે જે બ્લડ પ્રેશર છે આ રીતના માપવામાં આવે છે. ક્લિયર? ચલો, એના પછી આવે છે પેસમેકર. પેસમેકર મેં આગળ તમને સમજાવી દીધું. પેસમેકર એટલે શું છે? તો હૃદયને આજીવન ધબકાડવાનું કારણ, ઓકે, હૃદયની સપાટી પર આવેલી એક કુદરતી ગાંઠ છે જેને એસે ગાંઠ કહેવામાં આવે છે અથવા તો એને પેસમેકર કહેવામાં આવે છે. હૃદયને ઉર્જા પણ કોણ આપે છે? પેસમેકર જ આપે છે. જો પેસમેકરની અંદર ખામી સર્જાય એટલે કે શરીરના ધબકારા જો ઓછા થાય એવું જણાય તો એની અંદર કૃત્રિમ પેસમેકર મૂકવામાં આવે છે. જો અહીંયા તમને દેખાશે તો આ ટાઈપનું હોય, ઓકે, આ ટાઈપનું પેસમેકર હોય છે જેને હૃદયની અંદર આ રીતના ફિટ કરવામાં આવે છે જો હૃદયના ધબકારા ઓછા થઈ જાય તો. ક્લિયર? ચલો, એના પછી આવે છે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ, જેને ECG કહેવામાં આવે. હવે આ વસ્તુ પણ જોઈ હશે, કોઈ વ્યક્તિનું ઓપરેશન કરવામાં આવે તો હૃદય ઉપર આ રીતના 2-3 બટનો ભરાવીને બાજુમાં આ ટાઈપનું મશીન હશે, એ મશીનની અંદર આ રીતનું તમને જોવા મળશે, આ રીતનું તમને જોવા મળશે, જે આપણને ખબર ના પડે, બસ આપણને એટલી ખબર પડે કે જો આ લીટી સીધી થઈ ગઈ તો માણસ ગયો. જ્યાં સુધી ઉપર નીચે થાય છે ત્યાં સુધી માણસ જીવે છે. જો આ લીટી એકદમ સીધી થઈ ગઈ તો આપણને એટલું તો ખબર પડે છે કે માણસ ગયો. ઓકે, એટલું ખબર પડે આપણને. તો ECG મશીનમાં આપણને એટલું જ ખબર પડે કે ભાઈ માણસ છે એ ઉપર નીચે થાય છે લીટી તો માણસ જીવે છે, જે ટાઈમે સીધી થઈ ગઈ ઓકે માણસ ગયો, એટલું આપણને ખબર પડે. વધે છે ઘટે છે એ બધું પછી ડોક્ટરને ખબર પડે, આપણું કામ નહીં. તો ECG નો ઉપયોગ હૃદયના ધબકારાનું કાર્ય બરાબર થાય છે કે નહીં, અથવા તો હૃદય સ્વસ્થ છે કે નહીં, અથવા તો એમાં સર્જાતી તકલીફો છે એની ચકાસણી કરવા માટે આ ટાઈપનું શું હોય છે? ECG મશીન રાખવામાં આવે છે. ઓકે, તો આમાં અહીંયા શરીરમાં જે હૃદય છે, હૃદયકણ 2-3 બટન ભરાઈ દીધા હોય, એના ધબકારા છે આની અંદર દેખાય, બીજું કંઈ ના હોય, જેને ECG મશીન કહેવામાં આવે છે. ઓકે, ચલો, હવે તમારી એક્ઝામની અંદર પૂછાતા હૃદય વિશેના મહત્વપૂર્ણ જ્ઞાનની વાત કરીએ તો સૌથી પહેલા મનુષ્યનો જન્મ થાય ત્યારે હૃદયના ધબકારા કેટલા હોય? તો 140 પ્રતિ મિનિટ હોય. કોઈ નાનું બાળક હોય તો ઊંઘ્યું હોય ને, શાંતિથી ઊંઘ્યું તો જોવાનું, એની જે છાતી છે છાતીના ભાગે ધક 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 થતું હશે. ઓકે, સ્પીડમાં થતું હોય, કારણ કે જો 140 એટલે આપણાથી ઓલમોસ્ટ ડબલ છે. આપણા વાત કરીએ કે પુખ્ત વ્યક્તિ થઈ જાય પછી ધબકારા છે ધીમે ધીમે ઓછા થતા જાય, અને પુખ્ત વયના જે વ્યક્તિ છે એના ધબકારા 72 થી લઈને 80 હોય. કેટલા હોય? 72 થી લઈને 80. સરેરાશ કાઢવા જઈએ તો 72. તો જો 72 થી ઓછા થઈ ગયા, માની લો કે 60 થઈ ગયા, 50 થઈ ગયા, તો પછી પેસમેકરની જરૂર પડે. ક્લિયર? જન્મ સમયે હૃદયનું વજન કેટલું હોય? 20 ગ્રામ હોય. એના પછી પુખ્ત પુરુષ થાય એટલે કે સમજી લો કે મારી વાત કરું તો મારા શરીરની અંદર ઓકે 300 ગ્રામ જેટલું, ઓકે 300 ગ્રામ જેટલું હૃદયનું વજન હશે, અને જે સ્ત્રી હશે સ્ત્રીમાં 250 ગ્રામ જેટલું હશે. હૃદયના ધબકારાનું નિયંત્રણ કોણ કરે છે? યાદ રાખજો, આ એક્ઝામની અંદર પૂછાય, પેસમેકર ના લગતા. હૃદયના ધબકારાનું નિયંત્રણ કરે છે મગજની અંદર આવેલી લંબ મજ્જા, અસ્થિ મંજા નહીં. અસ્થિ મંજા બોન મેરો એ અલગ, જ્યાં રક્તકણ શ્વેતકણ એ બધું ઉત્પન્ન થાય. આ છે લંબ મજ્જા. આ લંબ મજ્જા હું તમને ચેતાતંત્રની અંદર સમજાવીશ કે આ લંબ મજ્જા મગજની અંદર જોવા મળે, અને ત્યાંથી બધું શું નિયંત્રિત થાય છે એ હું તમને ચેતાતંત્રની અંદર કહીશ. તો મગજમાં જે લંબ મજ્જા આવેલી છે એ લંબ મજ્જા જ આ હૃદય છે, આ હૃદયના ધબકારાનું નિયંત્રણ કરે છે. હૃદયના એક ચક્રનો સમય કેટલો હોય છે? 0.8 સેકન્ડ. કેટલો હોય છે? 0.8 સેકન્ડમાં હૃદય છે પોતાનું એક ચક્ર છે એ પૂરું કરી નાખે. હવે એક ચક્ર એટલે શું? 2 કર્ણકો છે, 2 કર્ણકો સંકોચાયા, એમાંથી બધું રુધિર છે એ શેપકમાં જયું, અને શેપક સંકોચાયું જેમાંથી એકમાં શિરામાં ગયું, એકમાં ધમનીમાં ગયું. તો આને એક ચક્ર કહીશું. અને આટલું થવા માટેનો સમય કેટલો લાગે છે ખબર છે? આટલું થવા માટેનો સમય 0.8 સેકન્ડ. અને આ 0.8 સેકન્ડની અંદર 0.8 સેકન્ડની અંદર ધ્યાનથી સમજો, 70 મિલીલીટર રક્ત છે એ શુદ્ધ થઈ જાય છે. 0.8 સેકન્ડમાં આપણા શરીરનું 70 ml રક્ત છે એ શુદ્ધ થાય છે. એટલે કે અત્યારે મારા શરીરની અંદર એક વખત આમ ધબકારો થયો તો એની અંદર શું થશે? 2 કર્ણકો પહેલા સંકોચાયા અને પછી 2 શેપકો સંકોચાયા. તો આને હૃદયનું એક ચક્ર કહીશું. તો આ યાદ રાખજો, જે 0.8 સેકન્ડનું હોય છે. જો આને ટોટલી બહુ ડીપમાં કહું તો 0.85 સેકન્ડનું હોય છે, પણ નોર્મલી 0.8 બધી જગ્યાએ લખેલું હશે.
પણ જો 0.85 લખેલું હોય તો આને પહેલા પ્રેફરન્સ આપજો. ઓકે, પણ આટલું નિયરલી તો તમને નહીં પૂછે, પણ 0.85 એ પરફેક્ટ આન્સર છે, પણ અમુક પુસ્તકોમાં 0.8 લખેલું છે. ઓકે, તો 0.8 સેકન્ડનું હોય છે અને એક ચક્રમાં 70 મિલીલીટર રક્ત છે એ શુદ્ધ થાય છે. અર્થાત હૃદય લગભગ 5 થી 6 લીટર રુધિર પ્રતિ મિનિટે શું કરે છે? પંપ કરે છે અથવા તો શુદ્ધ કરે છે. તો હૃદય 1 મિનિટમાં 5 થી લઈને 6 લીટર રુધિર છે એને લોહી છે એને પંપ કરે છે. વિશ્વમાં હૃદય બદલવાનું સૌ પ્રથમ ઓપરેશન એટલે કે એક વ્યક્તિના શરીરમાંથી હૃદય કાઢીને બીજા વ્યક્તિના શરીરમાં મૂકવું, તો એવું સૌ પ્રથમ ઓપરેશન જેને હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરીશું, તો એવું પહેલું ઓપરેશન ઈસવીસન 1967માં, ઓકે, 1967ની અંદર ડોક્ટર કૃષ્ણન બનોડ દ્વારા કરવામાં આવ્યું હતું. ઓકે, ઈસવીસન 1967માં ડોક્ટર કૃષ્ણન બનોડ દ્વારા આ પહેલું એટલે કે હૃદય ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. એક વ્યક્તિના શરીરમાંથી હૃદય કાઢીને બીજા વ્યક્તિના શરીરની અંદર નાખ્યું હોય. એટલે કે આનો કહેવાનો મતલબ એવું નથી કે ભાઈ કોઈક જીવતા વ્યક્તિમાંથી હૃદય કાઢીને બીજા વ્યક્તિનામાં નાખ્યું, એવું નથી. કોઈ વ્યક્તિ મરી જાય એના અમુક સમય સુધી એ જે હૃદય છે એ ધબકતું રહે છે. કોઈ વ્યક્તિ મરી જાય એના અમુક સમય સુધી, ઓકે, એ રુધિર છે એ ધબકતું રહે છે. એટલા સમયમાં આ જે કહેવાય હૃદય છે એને ટ્રાન્સપ્લાન્ટ કરી દેવું જોઈએ. ઓકે, જેનાથી એ યુઝમાં લઈ શકાય. ઓકે, હવે વાત કરીએ તમારા એક્ઝામની અંદર આવા પણ નાના નાના ક્વેશ્ચનો પૂછાતા હોય છે કે માછલીના હૃદયની અંદર કેટલા ખંડ હોય છે? મનુષ્ય છે એ મનુષ્યના શરીરની અંદર 4 ખંડો હોય છે હૃદયની અંદર. ક્લિયર? માછલીની વાત કરીએ તો માછલીના શરીરની અંદર જે હૃદય હોય છે એમાં 2 ખંડ હોય છે. આ છે માછલી, આ માછલીનું હૃદય છે એમાં 2 ખંડ હોય છે, એક ઉપરનું અને એક નીચેનું. ધેટ્સ ઇટ. ઓકે, એના પછી દેડકો છે, ઉભયજીવી છે, સાપ છે, સરીસૃપ છે. એમના શરીરમાં કેટલા ખંડો હોય છે? તો 3 ખંડો હોય છે. આ દેડકાનું છે, તો દેડકાના શરીરની અંદર તમે જોશો તો 1, 2 અને 3, તો 3 ખંડનું હોય છે. આવું ને આવું કંઈક સાપનું પણ હોય છે. તો સાપ અને દેડકામાં 3 ખંડનું શું હોય છે? હૃદય હોય છે. પછી મગરની વાત કરીએ તો મનુષ્યના જેટલા એટલે કે 4 ખંડો હોય છે. મધમાખીની વાત કરીએ તો મધમાખીમાં 5 ખંડો હોય છે. કેટલા? 5 ખંડો. અને વંદાની વાત કરીએ તો વંદાનું તો ખબર નહીં, આખા શરીરની અંદર શું હૃદય જ છે એટલે કે 13 ખંડો હોય છે. આ વંદો છે, આ વંદાનું આ શું છે? તો આ વંદાનું આખું શું છે? તો વંદાનું આખું હૃદય છે. તમે જોવા કે આખા શરીરમાં ખબર નહીં હૃદય જ છે શું? તો વંદાની અંદર સૌથી વધારે એટલે કે 13 ખંડો હોય છે. તો આવા ક્વેશ્ચનો તમે કદાચ એક્ઝામમાં બની શકે, એમાં વંદાવાળું બની શકે છે. પછી આ દેડકાવાળું પૂછાયેલું છે. દેડકાવાળું 3 ખંડો હોય છે અને આ વંદો છે એ વંદોની અંદર 13 ખંડો હોય છે. આ વધારે ફેમસ છે, આ વધારે પૂછાતા હોય છે. બાકી માછલીનું પણ યાદ રાખીશું અને મધમાખીનું પણ આપણે યાદ રાખીશું. ક્લિયર? ચલો, તો આ સાથે આપણો આજનો લેક્ચર પૂરો થાય છે. આઈ હોપ સો, ઓકે, હૃદય વિશે મેં જેટલી પણ માહિતી આપી તમને ખ્યાલ આવી ગઈ હશે. ઓકે, તો આ મારી બુક છે. જો તમે મને કંઈક હેલ્પ કરવા માંગતા હોય, હું બધું ફ્રીમાં ચલાવું છું. ઓકે, તો આ મારી કંઈક હેલ્પ કરવા માંગતા હોય તો આ બધી બુક છે એ તમે પરચેસ કરી શકો છો. ઓકે, ડોનેટ કરવાનું નથી કહેતો, તમારા ફાયદા માટે છે. આ મારા દ્વારા બનાવવામાં આવેલી બુકો છે. મારી એપ્લિકેશનની અંદર તમને જોવા મળશે. આ ઈ બુકો છે એટલે કે પેમેન્ટ કર્યા પછી તરત જ તમને મોબાઈલમાં આ બુક મળી જશે એપ્લિકેશનની અંદર. તો આ બુક છે એ પરચેસ કરીને, ઓકે, તમે મને હેલ્પ કરી શકો છો. અને સામાન્ય વિજ્ઞાનની બુક પણ થોડા સમયમાં આવી જશે. એના પછી એ પણ ઈ બુક સ્વરૂપે હું તમને આપીશ. ઓકે, તો આ સાથે આપણો આજનો લેક્ચર અહીંયા પૂરો થાય છે. આઈ હોપ સો તમને વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક કરી દો, મિત્રો સાથે શેર કરી દો. જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તો એની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ.